નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ઈડિપસ વિશે. અને જગતમાં જે કોઈ સાહિત્ય રસિકો હોય, કલાઓમાં રસ ધરાવતા હોય, એ ગ્રીક સાહિત્ય વિશે ન જાણતો હોય એવું ભાગ્ય જ બને. અને ગ્રીક સાહિત્ય વિશે જે થોડું ઘણું જાણે એ ટ્રેજેડી વિશે ન જાણતો હોય એવું ભાગ્ય જ બને. અને ટ્રેજેડીની પરંપરાને જાણતા હોય એ ઈડિપસને ન જાણે એવું ના બને. આ અવિનાભાવ રૂપે જોડાઈ ગયેલો જાણે કે એક ઘટના છે સાહિત્યની. ઈડિપસનો લેખક નાટ્યકાર એટલે સોફોક્લિસ. સોફોક્લિસને જાણવો જોઈએ કઈ કઈ રીતે, તો કે એક તો એના સમય સંદર્ભે, સમયના સંદર્ભે જાણવો જોઈએ. તમને થાય કે એના સમયને કેમ જાણવો, તો કે કોઈ પણ રચના ને એના સમય સંદર્ભથી છોડીને જો તપાસીએ તો એના કેટલાક પરિમાણો ચૂકી જવાય. કૃતિ સ્વયં વિશ્વ હોય છે શબ્દનું, સંવેદનનું, પણ રેફરન્સને ના જોઈએ, એના આસપાસને, એના સર્જકના સંદર્ભને ના જોઈએ તો કશું ખૂટતું રહે. એટલે પણ સોફોક્લિસ નો સમય સંદર્ભ આપણે જોવો જોઈએ. અને શરૂઆતમાં એ પણ તમને આજે જણાવીશ કે ટ્રેજેડીના સ્વરૂપ વિશેની તો વાત આપણે કરેલી. વિશ્વ એટલે પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસાનું પેપર તમે ભણો છો એની અંદર પ્લેટો, એરિસ્ટોટલ, લોન્જાઇનસ એ રીતે આખી પરંપરાને તમને ભણાવી ચૂક્યા છીએ. પણ ભજવણીનું જે સ્વરૂપ હતું ગ્રીકમાં, એના વિશે ઓછી વાત થઈ છે, અથવા તો તમારા સિલેબસ બહારની વિગતો છે. પણ જ્યારે તમે ઈડિપસને સમજવા માંગો એક નાટ્ય કૃતિ તરીકે, ત્યારે એનો ભજવણીનો સંદર્ભ પણ સમજવાનો આવે. એટલે કે રંગમંચ ઉપર એ કઈ રીતે ભજવાતી હતી, ત્યાં ભજવવાની પદ્ધતિ શું હતી, એ પણ સમજવું પડે. તો આ આપણો બીજો મુદ્દો બને. વ્યાખ્યાનનો પહેલો મુદ્દો બને લેખકનો સમય સંદર્ભ. એ સમયની સ્થિતિ શું હતી, એમાં સોફોક્લિસ ક્યાં છે. બીજો સંદર્ભ બને એ કઈ રીતે ભજવાતું હતું ત્યારે, એની શું પરંપરા હતી, એના પહેલા શું હતું અને એના આવવાથી એ પરંપરામાં કેવા બદલાવ આવ્યા. આ બીજો મુદ્દો આપણો બને. ત્રીજો મુદ્દો એ પણ આપણે જોવો જોઈએ કે આવો વિચાર મૂળે આ કથાનક, તમે ટ્રેજેડીના લક્ષણો ભણી ગયા એમાં તમે જાણો છો કે એનું કથાનક છે એ એનાથી પ્રાચીન હોય છે અને જાણીતું હોય છે સમાજમાં. બરાબર ને? એટલે કે ખ્યાત કથાનક ઉપરથી જ ટ્રેજેડી લખાય. ટ્રેજેડીમાં કોઈ મૌલિક કથાનક આવતું નથી. તો આવું કથાનક આવ્યું કઈ રીતે, ક્યાંથી, એનો સોર્સ શું છે, અને એ સોર્સમાં બદલાવ કેવો સોફોક્લિસે કર્યો. આ ત્રીજો મુદ્દો આપણો અભ્યાસનો બને. તો આવા કશાક એંગલથી પહેલા આપણે ભૂમિકા બાંધશું અને ત્યાર પછી ડાયરેક્ટ ઈડિપસ વિશે વાત કરશું. બરાબર? તો પહેલી વાત એ કે સોફોક્લિસનો જે સમય છે એ ઈસવીસન પૂર્વે 496 થી 405 નો છે. તમને થાય આમ કેમ ઊંધું બોલો છો, તમને હવે ખ્યાલ છે. ઈસવીસન પૂર્વેનો સમય નોંધવાની આ રીત છે, જેથી ગરબડ ના થાય. એના જ સમયે એનો પુરોગામી, નજીકનો પુરોગામી એસ્કાઇલસ, કેટલાક એને એસ્કિલસ પણ કહે છે, એગામેમ્નોન નામનું જેનું મહાન નાટક છે ટ્રેજેડી, એનો લેખક એસ્કિલસ, એનો સમયગાળો છે
525 થી 456 જો ક્રોસ થાય છે, મતલબ કે એક સમયે હયાત છે. ગ્રીકનો એક ત્રીજો મહાન નાટ્યકાર એટલે યુરિપિડિસ, એનોય સમયગાળો આ છે. એનું મૃત્યુ 405 થયેલું નોંધાયું છે એનું મૃત્યુ, અને એના મૃત્યુની શ્રદ્ધાંજલિ સોફોક્લિસે આપેલી. ડાયોનિયસિસમાં. ડાયોનિસિસ એટલે શું? તો કે નાટ્યોત્સવ. ત્યાં દર વર્ષે ગ્રીકમાં ભજવાતો નાટ્યોત્સવ, તમે યુવક મહોત્સવ ઉજવો છો ને, એમાં વિદ્યાર્થીઓની જુદી જુદી શક્તિઓ ઉભરી આવે. રમતનો પણ ઓલિમ્પિક હોય, એમ કલ્ચરલ સ્પર્ધાઓ પણ, જેને આપણે યુવક મહોત્સવ કહીએ છીએ. એ મૂળ કન્સેપ્ટ તો ગ્રીકનો છે અને આટલા વર્ષો જૂનો છે. એની અંદર જગતભરના, એટલે કે ખાલી ગ્રીસ રાજ્યના નહીં, એ સમયના જે બીજા રાજ્યો હતા એમાંથી પણ કલાકારો આવતા, પણ એમાં પ્રભુત્વ ગ્રીકનું રહેતું. વેલ કલ્ચર્ડ પ્રજા છે ને, બે રીતે હાવી છે, રાજકીય રીતે પણ, કલ્ચરલી પણ. અને એવી પ્રજા આવો ઉત્સવ ઉજવતી નગરની પાસે આવેલી, મોટાભાગે અહીંયાના નગરો પર્વતોની તળેટીમાં વસેલા છે, તો એવી પર્વતોની તળેટીમાં આ ઉત્સવ ઉજવાતો. એના કારણો આપણે જોઈશું કે આવું કેમ. તો એ ઉત્સવમાં આ ત્રણેય સમકાલીન મહાન નાટ્યકારો એક સમયે હતા. ઈસવીસન પૂર્વે 4 થી એ ગાળો છે, એ તો હવે ખ્યાલ આવી ગયો. તો એ ગાળામાં આ નાટ્યકારોએ લખેલા નાટકોની બહુ જ ચર્ચા પણ થઈ છે, બહુ જ અસરો પણ થઈ છે, અને એને શ્રેષ્ઠતમ નાટકો ગણવામાં આવે છે. ટ્રેજેડી એના જેવી પછી નથી લખાઈ. આ કેટલીક સ્વરૂપોની નિયતિ એ હોય છે ને, જેમ કે આપણે ત્યાં કાંત, પછી ખંડકાવ્યો લખાયા, પણ એક કક્ષાના તો નહીં. કાંતની સમકક્ષ મૂકી શકાય એવું કોઈ ખંડકાવ્ય પછીના કોઈ સર્જક પાસેથી આપણને મળ્યું નથી. તો આવું સ્વરૂપની એ નિયતિ છે. એ સ્વરૂપ તો હજારો વર્ષ ચાલ્યું, એની અસરો અત્યારે પણ છે, અને બહુ ધીંગી અસરો છે. પણ એ ટ્રેજેડીની જે હાઈટ હતી એ આ નાટ્યકારોમાં સિદ્ધ થાય છે. આ ત્રણ ઉપરાંત એક ચોથાને ભૂલાય નહીં એવો નાટ્યકાર ત્યારે થઈ ગયો. પણ આ ત્રણને કેમ અલગ કીધા અને હવે જેને કેમ અલગ કહેવાનો છે એ પણ તમારે મગજમાં સ્પષ્ટ રહેવું પડશે. એનું નામ તમે જાણો છો. મેં જ્યારે પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસાની વાત કરી હતી, વિવેચનનો આરંભ ક્યાંથી થયો, ત્યારે તમને પ્લેટોનું નામ આપેલું, અને પ્લેટો પૂર્વે કીધેલું કે શરૂઆત થઈ ગઈ છે વિવેચનની. એ કઈ? તો કે એરિસ્ટોફેનિસ. યાદ આવ્યું નામ? હા, તો એરિસ્ટોફેનિસ પોતે વિવેચક નથી એવું ત્યારે કીધેલું. વિવેચક તો પ્લેટો એરિસ્ટોટલ જ છે, પણ એરિસ્ટોફેનિસ સર્જનાત્મક રીતે તપાસવાનું કામ કરે છે. કોને તપાસવાનું? તો કે ટ્રેજેડીની પરંપરા, પણ સર્જનાત્મક રીતે. એની સામે નાટક લખીને નાટકનું વિવેચન કરે છે. નાટકમાં એ ટાઈમે નહોતી કીધી, આજે એ કથા એ કહી દો. એરિસ્ટોફેનિસે ધ ફ્રોગ્સ નામે નાટક લખેલું, અને સેટાયર છે, કટાક્ષ. અને વિવેચનનો એક પક્ષ કટાક્ષનો હોય છે, કારણ કે તો જ નાણી જાણી શકાય ને. અને બહુ જ વિનીત રીતે મર્યાદાઓને બતાવે છે, એ પરંપરા છે. તો ધ ફ્રોગ્સની અંદર જે કથાનક છે એ એવું છે, એ આમનો થોડોક પછી, આ ત્રણેય ગુજરી ગયા એ પછી જીવતો નાટ્યકાર છે, પણ એને જોયેલા છે આ ત્રણેય. એરિસ્ટોફેનિસ
અને એ એવા છવાઈ જાય છે કે કોઈ પણ સર્જકને સાત્વિક ઈર્ષા થાય. કોઈ બહુ સારી કૃતિ લખી નાખે તો બીજા સર્જકને મનમાં થાય કે ચાલો હું ચૂકી ગયો, મને આવો વિચાર કેમ ના આવ્યો, આ થાય. અને એ સારી વસ્તુ છે, તો એનાથી ચડસા ચડસીમાં સારું લખાય. તો કંઈક અંશે એવો ભાવ પણ હશે, માની લઈએ. આ તો બધી વાત વર્ષો સદીઓ પહેલાની છે. પણ એ એરિસ્ટોફેનિસ આવા ત્રણેય નાટ્યકારોને પાત્ર બનાવે છે. એના ધ ફ્રોગ્સમાં નામ જ કેટલું કટાક્ષ વાળું છે, દેડકાઓ. દેડકાઓ અમુક સિઝનમાં જ આવે, ડ્રાઉં એક સાથે કરે અને પછી એક સાથે ચૂપાઈ થઈ જાય. અત્યારે ક્યાં ગયા હશે ખબર નથી, પણ જેવો વરસાદનો છાંટો પડે એટલે નીકળી પડે. આ પોતે વ્યંજના છે ને. એ સમયે એણે નાટકમાં સિચ્યુએશન જે કલ્પી છે એવી છે કે આવા ખેરખાઓ જતા રહ્યા. પરિણામે ગ્રીક સમાજ નાટકથી વંચિત થઈ ગયો, ગ્રેટ ટ્રેજેડીથી વંચિત થઈ ગયો. કોઈ એવો નાટ્યકાર એ સમયમાં ના રહ્યો કે જેનું નાટક જોવા માટે હોંશે હોંશે જવું જોઈએ. આ નાટકો તો ભજવાય છે પણ નવા કોઈ આવતા નથી. અને આ નાટક એટલે ઓછા નહીં, ખાલી સોફોક્લિસના નામે જ 100 ઉપર નાટકો છે. આમ તો 119 નાટકો છે, એમાંથી 17 વિશે શંકા છે કે એટલા નહીં હોય, એની કોઈ શૈલી કે કશો મેળ નથી આવતો. અને જાણ ખાતર કે 7 કે 8 જ નાટક મળે છે અત્યારે, બાકીના સંદર્ભો મળે છે કે આવું નાટક એને લખેલું. ખ્યાલ આવ્યો? એટલે કે એ ટાઈમે ખાલી ભજવણીની રીતે અથવા તો ગુણવત્તાની રીતે જ નાટકો લખાયા એવું નથી. સંખ્યાની રીતે પણ આ લોકોએ બહુ જ મોટી સંખ્યામાં નાટકો આપ્યા છે. તો પેલો એરિસ્ટોફેનિસ કથાનકમાં આવી સિચ્યુએશન કલ્પે છે કે ગ્રીકમાં હવે દુકાળ પડ્યો છે સારી ટ્રેજેડીનો, સારા નાટકોનો, અને એટલે પ્રજા દુઃખી થઈ ગઈ છે, મનોરંજન નથી મળતું. શું જોવા જવું? અને એનું એ શું જોવું? કોઈ નવું તો આવતું નથી. એટલે નાટકનો જે દેવતા છે, આપણે ત્યાં નાટકના દેવ ભગવાન શિવ છે ને, શિવને ગણ્યા, નટરાજને ગણ્યા છે. તો એમ ત્યાં પણ એક દેવ છે, બધાના નામ યાદ નથી રહેતા, અઘરા પડે છે. કેટલાકનું નોંધી લાવ્યો છું પણ આ યાદ ના આવ્યું, અત્યારે ભૂલી જવાય છે. તો એ દેવને પ્રાર્થના કરે છે કે હે નાટ્ય દેવતા, અમને કોઈ સારો નાટ્યકાર આપો. અને એવો સારો જન્મે ને મોટો થાય અને શીખે ને નીવડે પછી ખબર પડે કે આ એવડો મોટો છે, એટલી તો ધીરજ નથી અમારી. એટલે અમને અમારા 3 પૈકી કોઈ એકને પાછો, ત્રણેયને પાછા આપો. એ તો ત્રણેયને માગે છે પ્રજા. આ એ નાટ્યાત્મક સ્થિતિ છે જો ધ ફ્રોગ્સમાં, ત્રણેયને માગે છે. એટલે આ અરજી મંજૂર થાય છે પેલા દેવ દ્વારા, પણ એવું કે છે કે ત્રણેયને તો ના હોય, એક જ આપીએ. હવે 3માંથી કોને બોલાવવા એ નક્કી કરવા નિમિત્તે વિવેચન કરે છે. જો સમજો, એસ્કિલસ સારો, સોફોક્લિસ સારો કે યુરિપિડિસ સારો? આ ત્રણેયની ચર્ચા, અને એ પોતે તો આવીને આ કે લેખક કે સ્ટેજ ઉપર આવીને એમ ના કહી શકે, એટલે પાત્ર મુખે આ કરાવે છે. અને એમાં યુરિપિડિસ સૌથી નાનો, ગુજરી ગયેલો પણ એ નાનો છે. સૌથી મોટો પણ એસ્કાઇલસ, અને વચ્ચે ભાઈ નથી પણ ઉંમરની રીતે. તો એમાં યુરિપિડિસ એસ્કાઇલસના છોતરા કાઢી નાખે છે કે એસ્કાઇલસની ટ્રેજેડીમાં કેવું વેવલાપણું છે, એના દેવો કેવા ખરાબ છે, માણસોથી ખરાબ છે, ઈર્ષાળુઓ છે, વાતે વાતે શ્રાપ ને એ પણ આગળ વાત કરીશ. તો એ તો તરત જ પેલા
યુરિપિડિસ એસ્કાઇલસને લિટરરી ધોઈ નાખે છે કે એના નાટકો બહુ નબળા છે. સોફોક્લિસ છે એના નામે એક મોટો પ્રયોગ ઉમેરાયેલો ગણાય છે, એ ત્રીજું પાત્ર. ટ્રેજેડીની અંદર ત્રીજું પાત્ર ઉમેરનારો કોણ? તો સોફોક્લિસ. યુરિપિડિસે પણ બહુ બધા ઉમેરાઓ કર્યા છે મૂળ નાટકમાં, એ પણ હું કહેવાનો છું, પણ આપણે ફ્રોક્સ ની પહેલા વાત કરીએ. તો યુરિપિડિસ નું જયારે વાત કરતો હોય, યુરિપિડિસ તો ક્યાં બિચારો જિંદગીમાં બોલ્યો છે એવું, પણ યુરિપિડિસના પાત્રના મુખે બોલાવે છે કોણ? એરિસ્ટોફેનિસ. પણ એ નાટક પૂરું થાય અને ત્યારે, અને એ પાછા ત્રણેય ક્યાં છે? આ કટાક્ષ જોવા જેવો છે, નર્કમાં છે. કોઈ આવડા મોટા નાટ્યકારોને આપણે તો ગમે લલ્લુ પંજુને આગળ સ્વર્ગસ્થ લગાડીએ છીએ, એના લખણ ગમે એવા હોય, પણ આપણે તો સ્વર્ગસ્થ કહેવાનું એમ. બધા જ જાણતા હોય, લગાડનાર બધા જ હોય, પણ અહીંયા એરિસ્ટોફેનિસ આ ત્રણેય નાટ્યકારો ઝઘડા ક્યાં કરી રહ્યા છે? કોણે જવું જોઈએ એ વિશેના નર્કમાં બેસીને કરી રહ્યા છે. આ પોતે સ્વયં કટાક્ષ છે કે નાટ્યકારો હંમેશા નર્કમાં જાય છે. લેખકો, નાટ્યકારો જ શું કામ? કારણ કે એ બિચારા કેટલું બધું હંતાડતા હશે. ગમે અહીંયા જોઈ અને મારી ચેતના નહીં, પ્રેરણા, મારી પ્રેરણાઓ આપણને ભલે જાહેરમાં તો રમેશભાઈ એમ કે એનું નામ સોનલ કાવ્યો લખ્યા ને, એટલે આપણને એક નામ આપ્યું એટલે આપણે પછી બધી જ એમની જે કઈ બીજી મનમાં હાલતી હશે એ બધાને આપણે ક્યાં ગણવાની? સોનલ ગણવાની. પ્રેરણાઓ ગમે રખડતી હોય ને કવિઓની, એટલે પણ કદાચ નર્કમાં મોકલતા હશે, ખબર નહીં. પત્નીને એમ થાય કે મારી જ ઉપર કાવ્યો લખે છે, ઓલાને હકીકતે એને ખબર જ ના હોય, એવું બને ને. એટલે કલાકારો નર્કમાં જતા હશે, ખબર નહીં એનું શું લોજિક છે, પણ એરિસ્ટોફેનિસ આ કરે છે. તો આ ધ ફ્રોગ્સ, તમને મેં આગળ એરિસ્ટોફેનિસ ની વાત કરેલી, પણ એની કૃતિની નહોતી કરી. આ હું એટલા માટે કહું છું કે એ જે ચર્ચા છે ધ ફ્રોગ્સમાં, એ વિવેચન છે ખરા અર્થમાં, અને એણે એક ભૂમિકા રચી આપી, બે ત્રણ રીતે રચી આપી કે એક ટ્રેજેડીનું સ્વરૂપ ઘડવા માટે પ્લેટો અને એરિસ્ટોટલને ભૂમિકા રચી આપી કે જ્યારે તમે ટ્રેજેડી સ્વરૂપની ચર્ચા કરો ત્યારે ઉદાત્તતાનો મુદ્દો લેવાનો છે, અથવા તો ત્યારે ભવ્યતાનો મુદ્દો લેવાનો છે, ભવ્ય હીરોનું ભવ્ય પતન એ લેવાનો છે. આ લક્ષણ છે. પણ ભવ્યતાનો મતલબ વેવલાપણું ના ઘૂસી જવું જોઈએ. એ દેવોની બુરાઈઓ કરવા માટેનું સાધન ના બની જવું જોઈએ, કે ના તો માનવ જાતને એકદમ નમાલો ચિતરી નાખવો જોઈએ, અથવા તો ના ચિતરાય. આ બધા જે નિયમો આગળ એરિસ્ટોટલ ચર્ચી જાય એની ટ્રેજેડીની વ્યાખ્યામાં, એ ચર્ચા માટેની ભૂમિકા પેલા એરિસ્ટોફેનિસે પૂરી પાડી દીધી છે. એટલે એનું પ્રદાન વિવેચનમાં પણ એટલું છે. અને એક કોમેડી નાટક છે, આ તમારી જાણ ખાતર. ટ્રેજેડીની સામે એક કોમેડી સ્વરૂપ છે. આજે ટ્રેજી કોમિક સુધી આપણે પહોંચી ગયા છીએ, બ્લેક કોમેડી. આજે આપણે ત્યાં છીએ, બ્લેક હ્યુમર વાગે ત્યાં સુધી પહોંચ્યા. આ શરૂઆતનું છે, એકદમ સ્વચ્છ જ્યારે હજી વાતાવરણ હતું. માનવો પ્રમાણમાં દેવી નિયતિને માનનારા હતા. રેશનલ, અત્યારે જે પ્રકારના રેશનલ છીએ આપણે, એ પ્રકારના રેશનલ નહોતા. એ ટાઈમનું ગ્રીક. આ ત્રણની પહેલા પણ આ ત્રણેય જે નાટક લખવાની શરૂઆત કરી, ટ્રેજેડી લખવાની શરૂઆત કરી, અને ચોથો કોમેડિયન, કોમેડી લખનાર, સેટાયરનો ઉપયોગ કરનાર, હસતા હસતા તમને ઘા મારે, કોમેડીની આવે વિશેષતા છે. પેલામાં તો આપણને ખબર જ છે ઘા વાગવાનો છે. ટ્રેજેડીમાં તમને જયારે ખબર હોય કે અહીંયા ઇન્જેક્શન લેવા જ જવું છું, ત્યારે તમે જે આંખો વીચીને કરો છો પ્રયોગો,
એ સભાનતાથી થતા પ્રયોગો છે. અને અચાનક કાંટો વાગે, ઉજળો વાગે ત્યારે થતી પીડા અલગ છે. ટ્રેજેડીમાં પેલી રસી મુકાવા જાઓ છો કારણ કે ખબર છે કે એ ગંભીર વસ્તુ છે, સ્વયં પર્યાપ્ત છે. જ્યારે કોમેડીમાં તો તમે હસવા માટે જાઓ છો અને પંચર મારી દે, તમને કહી દે હા આઘાત. પ્રજા માણસને આઘાત આપે કે તમે લલ્લુઓ છો, આની આવી ટ્રેજેડી જોવા જાઓ છો, પણ હકીકતે એનો દેવ જો નિયતિના નામે આપણી સાથે શું રમે છે, એને શું ફાયદો થયો, એની માં સાથે લગ્ન કરાવી. આ ડંક છે, આપણને ઝાટકો આપે છે. તો આ વાત એને તો આપણે કથાનકને તો આગળ કીધું છે ને ફરી કહીશ ત્યારે હા આ તો તમે કીધું તો એવું થશે. પણ આ ટ્રેજેડી નો આવિષ્કાર જ્યારે થયો ગ્રીકમાં, એ પહેલા શું હતી પરિસ્થિતિ એ પણ જોઈ લઈએ સમાંતરે. તો આ મેં તમને ડાયનોસિસ નામે જે રમતોત્સવ છે અથવા સ્પર્ધા છે, એ સ્પર્ધાની શરૂઆત કેવી છે? તો એક બે વસ્તુ યાદ રાખજો. એ ભારત હોય કે એ ગ્રીક પરંપરા, કલ્ચરમાં બે જણાનું મહત્વ આજનું નથી, સદીઓથી છે. એ બે એટલે એક, એમાંનો એક જય જવાન અને બીજો જય કિસાન. કિસાન છે ને એ જો અક્રિય થઈ જાય, એ જો એનું કામ ના કરે તો આખું સમાજ વ્યવસ્થા ભાંગી પડે. એટલે આજનું નહીં, સદીઓથી એનું મૂલ્ય રહ્યું છે. એટલે એને અન્નદાતા કીધો છે, જગતનો તાત કીધો છે, પિતા. ધરતી એ માતા છે, ઓલો તાત છે, પિતા છે. એ એમાં ઉગાડી જાણે છે. પિતાનું કામ છે ઉગાડવું, માતાનું કામ છે ધારણ કરવું. સિમ્બોલિક છે, સિમ્બોલ ને સમજવા જેવો છે. માં બાળકને 2 વર્ષ સુધી દૂધ પીવડાવે, પછીનું જે કંઈ ખવડાવે છે એનો બાપ ખવડાવે છે. દૂધની રીતે ખોળામાં લઈને નહીં, પણ એને ટકાવે છે. આજે તમે જે હટ્ટા છો જગતમાં, ટકીને ઉભા રહી શકો છો, એનું કારણ માત્ર માં નથી, એ સમજવાનું છે. એટલે એનું મહત્વ છે. આ વાતને આપણે વિચારવી ના જોઈએ. અને બીજો સૈનિક. આ બંનેમાં કોક વાર લલ્લુઓ દલીલ કરતા હોય છે કે બંને વેતન લે છે. વેતન લઈને કોઈ મરવા તૈયાર ના થાય. વેતન તો ગૌણ છે, મેડલ ગૌણ છે. તમને ચલો મેડલ આપીએ, મરણોત્તર આપીએ, તો તૈયારી રાખો. કોઈ મરો તો આપો મેડલ, તો મરવા તૈયાર છે ના. તું મરી જા, તને કરોડ આપું, શું મતલબ છે? નહીં. આ બે એવા છે વ્યવસાય કે જેને સદીઓથી લોકો બહુ જ આદરથી જુએ છે. અને એમાંય જયારે અનાજ પાકે, એનો ઉત્સવ ના કરતો હોય ને એવો સમાજ પણ ભાગ્યે જ હોય. અનાજ એટલે ખાલી હું ઘાસ તણખલા કે આપણે જે ખાઈએ છીએ એની વાત નથી કરતો. શિકાર, આદિવાસીઓ જયારે શિકાર કરે, મોટો શિકાર મળે ત્યારે પણ એનો ઉત્સવ કરે જ છે ને. તો આ ઉત્સવની જે પરંપરા છે એ માનવના સહજ ભાવમાંથી આવેલી પરંપરા છે. એમાં કેટલુંક થેન્કિંગનો ભાવ છે, આભાર વ્યક્ત કરવો છે. હે જગતના એવા તત્વો જે અમને આ આપે છે, એને એમણે આઈડેન્ટિફાઈ કર્યા. ડાંગમાં એને કનસરિયા માતા કીધા. કનસરિયા, કણસલું, તૃણ, એને માતા રૂપે પૂજે છે. બરાબર ને? તો એવી રીતે જુદા જુદા દેવો આપણે જેનાથી ડર લાગ્યો એને આપણે દેવ બનાવ્યા. કારણ કે વાઘ ગમે ત્યારે આવી તમારા બકરા, તમારા ઘેટા, તમારા પ્રાણીઓ લઈ જાય અને બહાર હોતા હોય તમને લઈ જાય.
એટલે આપણે બીજું શું કરી શકીએ એને? તો એને ભોગ ધરાવતા કે અમે તું ઘરમાં ના આવી જઈશ, ભાઈ તારે જોઈએ છે ને અમે બહાર તારા માટે મૂકી દઈ, કુકડો, મરઘો, બતક, એકાદું બકરું. મનથી એમ થાય કે અમે એમને તો આપી દીધો, હવે અહીંયાથી લઈને જતા રહેશે, બાકીનું તો બચી જશે. આ ભાવ છે, આ આભારનો ભાવ છે કે આડે ધડ આવીને બીજાને હેરાન ના કરો. આ પણ એક ભાવ છે. અને જેણે આપણને કશું આપ્યું છે, તુલસી આપણને કેટલા રોગોથી મુક્ત કરે છે, એટલે બહુ જ આદર આપતા એને આપણે રોજ જે પાણી પાઈએ, એને ફળિયામાં પહેલા બેસાડીએ છીએ. જે પણ ઔષધિઓ છે એને આપણી આસપાસ રાખીએ છીએ, આદર આપીએ છીએ, કારણ કે બીમારીઓ મટાડે છે. આ રીત છે. અને એ સમયે આના લગતા જે ઉત્સવો ભારતમાં તે ઉત્સવો છે ને હતા. પહેલા આપણે બલિદાનો આપતા, હજી પણ ઘણી પ્રજાઓ આપે છે. તો પહેલા એવું માનવામાં આવતું કે અગ્નિ એ મુખ છે. વેદી જે પેલી કુંડ બનાવે ને, અગ્નિ કુંડ, એને વેદી કહેવાય. અને એ વેદીની અંદર જે તમે હોમો છો, ગમે અહીંયા અગ્નિમાં નહીં, આમ તમે તાપણું કરીને બેઠા હોય ને અહીંયા કંઈક હોમો, તો એ દેવોને નથી પહોંચતું, એ પવિત્ર નથી. પણ તમે ચોકો કરો, એના માટે તમે વેદી બનાવો, અને પછી તમે જયારે હોમો છો એની અંદર જવતલ, હવે તો આપણે હોમીએ છીએ, એ એક સિમ્બોલિક છે. શ્રીફળ હોમીએ છીએ, ચુંદડી હોમીએ, ઘી હોમીએ, આ બધું સિમ્બોલ છે. આદિકાળમાં એ જગ્યાએ પ્રાણીઓ હોમવામાં આવતા, જેવું મોટું બલિદાન એ મુજબની વેદીઓ બનાવતા. અને એની પાછળની માનસિકતા એવી હતી કે અમે આ ઈશ્વરને ભોગ આપીએ છીએ. આ અહીંયા હતું અને ગ્રીકમાં એ હતું. વાત મારે વેદીની કરવી છે. એ વેદી એટલે કે પેલી જે પર્વતોના ઢાળ હોય ને એની વચ્ચે જે સમતળ જગ્યા હોય ત્યાં વેદી બનાવતા. કારણ કે એના બે ફાયદા થતા, બે ત્રણ ફાયદા છે. આ આપણે બેઝિક જોવા જોઈએ. ફાયદો નંબર 1, એ વેદી એ સેન્ટરમાં હોય હંમેશા, બધાની જમીન મળતી હોય ત્યાં, અને એની આસપાસ મોટા ભાગે સરખી જમીન રાખવામાં આવે, ગોળ. એ વેદીની ફરતે એનું જે હોમ હવન એ બધું પતે પુરોહિતો દ્વારા, અને જે યજમાન હોય, રાજા હોય કે કોઈ મંત્રી હોય કે જે મોટો માણસ છે એ ટાઈમનો, એ બધું વિધિ કરે, બધાને વચ્ચે જેને જે ધરાવવાનું હોય ભોગે ધરાવે. અને પછી જે જગ્યા થાય ત્યારે વેદી પછી જગ્યા છોડવી પડે, કારણ કે અગ્નિ છે, બહુ તાપ નહીં સહન થાય ને, એટલે થોડા દૂર જ જવાના ને તમે, તો એક ગોળ રાઉન્ડ બનશે. અને એ જે રાઉન્ડ બને છે એમાં પ્રાર્થનાઓ ગાય. આ પ્રાર્થના એ સહજ આવેલા ઉદ્ગારો છે ભાષામાંથી, આભાર વચનો, લાગણીઓ. તમે અમારું આમ કર્યું, તમે અમને અનાજ આપ્યું, અમારા પેટ ભરો છો, તમે અમને આ નદીના પૂરથી બચાવો છો, તમે અમને આ લાવાના કોપથી બચાવ્યા, એટલે હે પ્રભુ અમે તમારા આભારી છીએ. અમારા વાહણો જે ગયા છે, હોડીઓ ગઈ છે, એને માછલાઓથી છલકાવી દીધી, એ માટે અમે તમારા આભારી છીએ. આ બધી પ્રાર્થનાઓ છે. પણ બીજું એક તત્વ એ નોંધજો કે પ્રાર્થના ખાલી ઉર્મિઓ નથી રહી વ્યક્ત કરી શકતી, કરે છે, પણ પ્રાર્થનામાં એક બીજું તત્વ તરત દાખલ થઈ જાય. ક્યાંય પણ કોઈ પણ સમાજની પ્રાર્થનાઓને જુઓ તો એમાં આપણે પ્રાર્થનાઓમાં નથી કહેતા શેઠ સગાળ સાહેબ આમ કર્યું, સીબી રાજાએ એમની જાંઘમાંથી આટલું માંસ કાઢી, ઓલાના સાઈઝનું માંસ કાઢીને આપી દીધું, ચેલૈયા કુંવરને ખાંડણિયામાં નાખ્યો, એમાંથી બચાયા, તે નિભાળાની આગથી બચાવી પેલા બિલાડા બચ્ચાઓને. ઈશ્વરના નામે આપણે એનો આભાર આ રીતે ઘટનાઓથી માનીએ. જૂની જે ઘટનાઓ થઈ છે જેમાં કુદરતી તત્વોએ મદદ કરી છે. આપણને માયનામાં ના આવે કે આ 10મા માળેથી પડ્યો છોકરોને બચી ગયો, જીવતો રહી ગયો, એમ તો નક્કી એને તો ઈશ્વરના હાથ છે. એક્સિડન્ટ થતો હોય અને એમાંથી ઉછળી અને બાળક બચી જાય, એ
ગાડી કે એની હાલત જોવો તો કોઈ બચશે જ નહીં એવું લાગે, અને છતાંય કોઈક બચી જાય ત્યારે આપણને થાય કે કોઈક બચાવનારું છે. તો એવી ઘટનાઓનો આધાર લઈ લઈને આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ કે હે ભગવાન, આવી પળે તું આવજે, તું આ મદદ કરજે, અથવા તે મદદ કરી હતી એ માટે અમે તમારા આભારી છીએ. તો આ જે વસ્તુ એમણે કરી, પ્રાર્થનાની અંદર ઘટનાને દાખલ કરી. ઘટના આવે એટલે પાત્રો આવે, પાત્રો આવે એટલે હંમેશા સંવાદ આવે. અને પ્રાર્થનાની અંદર લય હતો, લયમાં એક સંવાદનું તત્વ ઉમેરાયું, સિચ્યુએશનનું તત્વ ઉમેરાયું. એ લોકો જે પહેલા તો આડેધડ લોક ગવૈયાઓ હોય, આ તો ટ્રેનિંગ વિનાના એવા, પણ પછી એમાં મજા પડી પેલા યજમાનને, પેલા આગળ બેઠેલા જે માણસો છે એમને. એટલે એમણે એમ કીધું કે તું એક કામ કર ને બીજું બધું મૂક, ખેતી બેતી, તું આવી જા અને તું આખું વર્ષ છે ને પ્રેક્ટિસ કર. આવતી વખતે તમે એક મસ્ત મજાની પ્રાર્થના રજૂ કરજો કે આવતી વખતે જે 2-3 કલાકનો કાર્યક્રમ છે ને એ જ ડિઝાઇન કરવાનો, તાર જેટલા જોતા હોય એટલા. એને આખા દેશમાંથી જેના ગળા સારા હોય એવા સ્ત્રી પુરુષોને ભેગા કર્યા. એમ કરતા કોરસ એનું નામ, અને કોરસ 50 પહોંચ્યો. 50 ની સંખ્યા નિયત થઈ, કારણ કે પેલો રાઉન્ડ છે ને એમાં એટલા હમાતા. એટલે એક દરેક પ્રજાની એક માનસિકતા હોય. આપણે નહીં 7, 5 એકી સંખ્યામાં કઈક પ્રસંગ હોય ને તો એવું કે 4 જણા ના જાશો, કાં 3 જાઓ કાં 5 જાઓ, 7 જાઓ, એકી સંખ્યાને સુકનવંતી ગણે છે. એમ દરેક પ્રજાનું એક માનસમાં ફિટ થઈ ગયું. એમ નહીં, કોરસ કેટલાનું? 50. એમાં એક નાયક. કોરસ પહેલા અણઘડ લોકોના હાથમાં હતો, અણઘડ પ્રાર્થનાઓ થતી હતી. એમાં એક પદ્ધતિ આવી, ટ્રેનિંગ આવી, તાલીમ લીધી. એટલે એમને રાગ અને ભાવ પલટાવો. આ બહુ કઈ ડિજિટલ સાધનો નહોતા ત્યારે, વાજિત્રો સામાન્ય પેલી ડફલી જેવું વાદ્ય હોય, એકાદો એ કરતો હોય ને બીજો ફ્લૂટ વગાડતો હોય, અને બાકીના કોરસમાં ગાતા હોય. એ ગાવાની લય લયકા પહેલેથી પ્રેક્ટિસ કરી નક્કી હોય. એમાંથી એકાદો ત્રીજો સૂર જન્માવે પ્રસંગને અનુરૂપ. પછી ધીમે ધીમે ઘટનાને વણવાનું ચાલુ થયું કે જૂનો થઈ ગયેલો રાજા હોય, કારણ કે હામો બેઠો છે રાજા, એના પપ્પા હોય, એનું પરાક્રમ ગાવાનું મન થાય. જો એને ગાઈશું તો જ ઓલું આખું વરસ મફતનું ખાધું છે એ પૂરું થાય. તો એ રાજા કે એવો કોઈ એનો દાદા કોઈક એના પૂર્વજ થઈ ગયા છે, એની કથા આવી. એમાં મોટા ભાગે ગાવાનું વલણ હોય. એ ચાલ્યું. એમાં સૌ પહેલો થેસ્પિસ, આ યાદ રાખજો, સૌ પહેલો નાટ્યકાર થેસ્પિસ. આ થેસ્પિસે છે ને, એસ્કિલસ નો જન્મ થયો એના પહેલા 9-10 વર્ષ પહેલા એને પહેલી વાર પ્રયોગ કર્યો. જો આ ભૂમિકા કેવી રીતે રચાય છે. એસ્કિલસ સૌથી મોટો છે ઉંમરમાં. એ જન્મો એના 10 વર્ષ પહેલા પેલું જે ખાલી અણઘડ કોરસ હતું એમાં બદલાવ આવ્યો. એમાં એને શું કર્યું તો કે એને થેસ્પિસે ઈસવીસન પૂર્વે 534 પહેલી વાર ટ્રેજડી લખી, અરે ભજવી, જે પૂર્વની કોઈ મહારાજની કથા હતી, સમ્રાટની કથા હતી, જેણે જીવનમાં સમાજના કલ્યાણ માટે, માનવના કલ્યાણ માટે ભોગ આપેલો પોતાના જીવનનો. એવી કોઈ કથા પહેલી વાર ઈસવીસન પૂર્વે 534 થેસ્પિસે ભજવી નથી. સહેજ એમાં દાખલ કરી. શું દાખલ કર્યું તો કે એને પેલા 50 હતા ને એમાં 1 જણાનો ઉમેરો કર્યો, જે અભિનેતા હતો. એનું નામ પ્રોટોગોનિસ્ટ. એ થેસ્પિસે દાખલ કર્યો. એટલે કે કોરસ જે માત્ર ગાતું હતું, કોરસનું કામ શું હતું
ગાવાનું, અભિનય નહોતો. એ જગ્યાએ 50+1 માણસ ઉમેરાયો, જેને કહેવાય પ્રોટોગોનિસ્ટ. અને જે પેલો કોરસનો નાયક હતો, હવે આ પણ નવો ઉમેરો થયો. પહેલા નાયક હોય ના હોય બહુ મહત્વ નહોતું. એકાદો ઠીક છે, બીજાને શીખવે કે ચાલો આ લાઈમાં ગાશો, એટલે આપોઆપ નાયક થઈ જતો. પણ હવે નાયકનું કામ પાછું થોડુંક બદલાયું. કેવી રીતે? તો કે હવે ગાવાનું તો બન્યું જ, પણ પેલો એક ઉમેરાયો ને 51મો, એ ઊંધો હાલતો હતો, ઊંધો ચલાવતા. પેલો જે લયમાં ગાતા ગાતા ફરતા હોય, એ ફરતા હોય એટલે એકદમ આપણા ગરબા જેમ ફાસ્ટ નહીં, આછા લયથી. તમે પર્વતીય પ્રદેશોને જોયા છે ને ગાતા, એ બહુ ઝડપી લયમાં ના જાય. હું ડાંગની વાત નથી કરતો, હું વાત કરું છું આસામીઝની, હું વાત કરું છું હિમાચલ કે હિમાલયના કેટલાક પ્રદેશોની, જ્યાં સ્ત્રી પુરુષો એકબીજાની કમરમાં હાથ નાખી હળવા હળવા ગાતા હોય છે, એક હળવા લયથી. અને આ તો પ્રાર્થના ગીતો ગાવાના છે, એટલે એનો એક જાતનું નજાકત પણ હોય, એક જાતની ગંભીરતા હોય. એટલે એમાં ફાસ્ટ લય નથી, એક એક વિલંબિત, એક લાંબા ઢાળે ગવાતો લય છે. તો એવા કોરસ નો જે નાયક હતો, જેનું નામ છે કોરિફિયાસ, એનું નામ, એ પદવી છે, વ્યક્તિ નથી. એ કોરિફિયાસ અને પેલો પ્રોટોગોનિસ્ટ, આ બંને વચ્ચે ડાયલોગ દાખલ થયો. જો નાટક કઈ રીતે લખાતું થયું, પહેલા ખાલી લય હતો, કોરસ હતું. એ કોરસ, અણઘડ કોરસને થોડાક ઘડ્યા, ગાતા કર્યા, થોડાક ચોક્કસ લયમાં. એમાંથી એકાદો લય ઉભરે, આશરે આ 50માંથી 5નું ગ્રુપ અલગ રાગમાં ગાય અને બાકીનું એક અલગ તાલ ચાલુ હોય. આપણે કોરસમાં તો જાણીએ છીએ ને આ બધું થાય, સુર બેવડ વાળે, કોઈ પાછો વાળે, અને કોઈક હાઈ કરે, કોઈ લો માં લઈ જાય બેકગ્રાઉન્ડમાં, એ બધું થતું હોય. એમાં એક નવું તત્વ દાખલ કર્યું. તને યાદ હશે પેલો સિસિફસ, જે આપણો રાજા થઈ ગયો પ્રાર્થનાની વચ્ચે, તો ઓલો પ્રોટોગોરિસ કે હા હા કેમ યાદ ના, એને તો આપણા જીવનોનો આજ સુધી જે પ્રાણ પૂર્યા છે એના કારણે તો છે. આજે તમારા ઘરના ભંડારો ભર્યા છે, એ એના પુણ્ય તો છે. એમ કરીને પ્રોટોગોરિસ એનું પરિચય આપતો હશે. એ પરિચય આપવાનો જેવું પૂરું કરે આવા વર્ણનો, ત્યાં પેલો મ્યુઝિકનો તાલ સાધી લે. તને ખબર છે કે એને જયારે પર્વતારોહણ શરૂ કર્યું, શીલાને ઉપાડીને, ત્યારે ગામના શું ગાતા હતા? અચ્છા, શું પેલો કોરસ ચાલુ કરે, અને આખું એક નાટ્યાત્મક વાતાવરણ. અત્યાર સુધી જે પ્રાર્થનાની અનુભૂતિ થતી હતી પેલા પ્રેક્ષકને, એ અનુભૂતિમાંથી એક નવું રૂપાંતર થઈ ગયું અને નાટ્યાત્મક અનુભૂતિ દાખલ થઈ, સંવાદ આવ્યો, સિચ્યુએશન આવી કે એને તો પહેલી વાર ઉપાડી, આખું તે રાજ્ય જોઈ રહ્યું છે આપણા મહારાજને, કે એને શીલાને ઉચકી છે, માં મહેનતે એ ચડી રહ્યા છે, પ્રજાજન આક્રંદ કરે છે, અમારા આવા ભલા રાજાની આ સ્થિતિ. અને રાજા જેવો શીલાને મૂકે છે અને એ બધું પડે છે, આખું સમાજ સ્તંભ, પ્રજાજનો દુઃખી છે. આટલી મહેનત ચડાવી હતી, જે શિલાએ પાછી પડી. જો સિચ્યુએશન દાખલ થઈ છે, આની સાથે ભાવો ગૂંથાયા, પાત્રના નવા નવા રૂપો આયા, અર્થઘટનો આયા, એ તત્વ દાખલ થતું ગયું. એનો ફાયદો મળ્યો, સ્પેસિયસ નો ફાયદો મળ્યો કોને? એસ્કિલસને. અને એસ્કિલસે એ બે પાત્રો વાળી ટ્રેજેડી ભજવી. ટ્રેજેડી નહીં, ટ્રાયો ટ્રેજેડી પણ આવી. એટલે કે એક નાટકમાં નહીં, 3 નાટકો સ્વતંત્ર, એક જ કથાનકના આગળ ચાલે કથા. રાજાની કથા, રાજાના દીકરાઓની કથા, એના દીકરાઓની કથા, ટ્રાયો. અને ડાયોનિસિયસમાં 13 વખત એને, કોણે? એસ્કિલસે 13 વખત એ વિજેતા થયો. એને હરવનાર
સોફોક્લિસ 25 વર્ષની ઉંમરે સોફોક્લિસની એન્ટ્રી થાય છે. પહેલા જ નાટકમાં એ પાછો પાડે છે અને ત્યારથી એનું નામ ગુંજવા લાગે છે. અને એ તે લગભગ 13 થી 14 વખત જીતે છે એ સ્પર્ધાને. એની સાથે સમાંતરે જો આ સ્પર્ધા છે ત્રણેય નાટ્યકારો વચ્ચે, અને લોકો રાહ જોવે. અને અત્યારની જેમ નહોતું કે ગમે ત્યારે ભેગા થઈને ચાલો નાટક જોવા જઈએ. ના, વર્ષમાં એક જ વાર એ ઉત્સવ લાંબો ચાલે, મહિનો ચાલે. અને આ જે કોરસ દાખલ થયું એમાં એક બીજું તત્વ, હવે આનું 2-3 વસ્તુને સમજવા જેવી છે. જયંતિ દલાલે નોંધ્યું છે કે હમણાં એટલે કે અત્યારે ગ્રીકમાં જે આ જૂના થિયેટર મળ્યા છે, ખંડિત છે, બધા કઈ છે નહીં, એક સાથે 17-18 હજાર પ્રજા બેસી શકે એવા થિયેટરો તો બહુ પછી બંધાયા છે. એ પહેલા તો ખુલ્લામાં જ ભજવાતા. ખુલ્લામાં પર્વતોનો ફાયદો બીજો, હું તમને કીધું હતું ને કે પહેલો ફાયદો આ વચ્ચે વેદી. આ જો તમે ઢાળ હોય ને એટલે બેસતા ફાવે પ્રેક્ષકને, કોઈ નડે નહીં ને. અત્યારે આમ સપાટ હોય, તમે જેમ બેઠા છો, જો હું નીચે બેસી જાઉં તો તમારે બધાને ઊંચા થઈને જોવું પડે ને. ગ્રીક શૈલી આમ ઊંચું કરે છે. આપણે તમે અહીંયા છે જ એમપી થિયેટર, એ શૈલીનું અનુકરણ છે અડધું. હકીકતે વચ્ચે સ્ટેજ હોય અને ફરતો પ્રેક્ષકો આમ ઢાળમાં બેસે, એવા જે હોય એને ગ્રીક શૈલીનું થિયેટર કહેવાય. એ પ્રકારના હતા. પછી નાટક ચાલુ હોય ને છોકરાઓને પીપી આવે ને છીછી આવે ને આવું બધું થાય એટલે માએ બિચારીએ જવું પડે ને, એટલે વચ્ચે રસ્તાઓ આવ્યા. એ થિયેટરમાં એ રસ્તાઓ રાખવા, એમ કેડીઓ, એટલે બધા એ રીતે બેસતા, આડા દળ નહીં બેસે. આ કે આપણી ટ્રેન કે બસ થોડી છે. તો એ સમજ હતી એ પ્રજામાં, અને એ રીતે ધીમે ધીમે પછી એ તો ગોળ હતું. હવે અત્યાર સુધી તો ગાતા ને સાંભળવાના હતા એટલે બહુ પ્રશ્ન નહોતો. ગમે ત્યાંથી અવાજ મહત્વનો હતો, અને અવાજને એક ફાયદો મળતો હતો. તમે ખુલ્લામાં બૂમ પાડશો ને તો અવાજ ગાયબ થઈ જશે, પણ તમે જો પર્વતોની તળેટીમાં ગાઓ તો બાઉન્સ થાય, પડઘો પડે ને ઇકો ઉમેરાય. એની અંદર બે વસ્તુ થાય છે. તમારા અવાજને એક તો ભવ્ય રીતે એ રજૂ કરે છે. જે એમ્પ્લીફાયર નું કામ છે માત્ર મોટો કરવાનું થોડું છે, એમાં બાસ ઉમેરવાનું પણ છે. તમારા અવાજને તીણોય કરી શકાય અને જાડોય કરી શકાય. એ કુદરતી ક્યાં થતું હતું તો કે પેલા પર્વતોની વચ્ચે થતું. પછી ઉંમરલાયક માણસ હોય, ઢાળમાં હરખો ના બેસી શકે, એટલે એને શું કર્યું, થોડુંક કાપી નાખ્યું અને પગથિયું બનાવી દીધું. પગ નીચે લબડતા રહે અને ટેકો દઈને બેસાય, પગથિયા બન્યા. થિયેટરનું આ બીજું ફોર્મેટ. એ ટાઈમે પેલો દાખલ થઈ ગયો પ્રોટેગોનિસ્ટ અને કોરિફિયસ. આ જેવું દાખલ થયું એટલે બીજો પ્રશ્ન આવીને ઉભો રહ્યો. એ ગાળામાં એક ત્રીજું તત્વ દાખલ થઈ ગયું હતું. આ બે ને મહત્વ મળે તો ઓલો ત્રીજા 50 વાળા હોય એ કઈ થોડા એમનામ રે. તમારામાં 2 જણાનું મહત્વ આપો તો બાકીના થાય કે આ સાહેબને વધારે મળવું જોઈએ. હવે એવું લાગે એ થાય, આ માનવ સ્વભાવ છે. અને એટલે એને શું દાખલ કર્યું તો કે કપડા બીજા પહેરતા હોય ને એને જુદું, કોઈ કે અડધો પશુ બનીને આવે. એ તો અહીંયાની ટ્રેડિશન છે. એના દેવો તમે જુઓ, ગ્રીકના આપણે પિરામિડની આસપાસ જોયા છે ને, પશુઓના મોઢા. આપણે પણ છે પશુઓના મોઢા, અને અડધો માણસ ને અડધું દેવ હોય. આ પ્રકારના જે થઈને આવે રૂપ લઈ આ દાખલ થયું. હવે ઓલા જે ઢાળ ઉપર બેસતા રહ્યા ને એને પ્રોબ્લેમ બીજો આવ્યો કે ચાલો દૂરથી ચહેરા ઉપર જે હાવભાવ બદલાય છે એ તો દેખાતો જ નથી. આંખો હારી હોય એને તો વાંધો ના આવે, બધાની હારી જ હોય, પણ એને આ બોર્ડમાં જયારે લખતા હોય ને ત્યારે કાંતી એને બાજુમાં જોઈને લખતી હોય, એટલે સમજી જવાનું કે આંખો કેવી છે. કારણ કે અહીંયા ના દેખાય છેલ્લી બેન્ચ થી, તો ચશ્મા આવે પહેરવા પડે. પણ ના પહેરવા હોય તમે શું બાજુમાંથી જોઈને લખતા હોય છે ઘણા. એનું કારણ આંખો છે.
તો સેમ વસ્તુ થવા માંડી. ઓલા વસ્ત્રો આવા પહેર્યા એટલે લોકોને જોણું થયું, આ તો મજા આવે છે, કઈક જોવા જેવું છે. અને તરત જ ઓલા છોકરું હોય તો બે નહીં ખોળામાં ઊભું થઈને જોવે, ખભે ચડીને જોવે, આ બધું થાય ને. કારણ કે જેવું વક્ર થાય છે, વક્રતાનું યાદ હશે જ. કલામાં વક્રતાની બહુ જ મહત્વતા છે. અને એ 50 માંથી કેટલાક આવા મોરા પહેરતા થયા, આવા રંગબેરંગી વસ્ત્રો પહેરતા થયા, જેથી દૂરથી એ આઈડેન્ટિફાઈ થાય. કહીએ કે ને ઓલો મારો મામાનો છોકરો છે, ઓલું પહેર્યું ને રંગબેરંગી, એ આવું હોય નહીં. હું તો સહેજ હળવાશ ઉલ્લાથી કરું છું, પણ કહેવાનો મતલબ એ છે આઈડેન્ટિટી બહુ જ મહત્વની છે ને. અને એવું 50 નહીં થાય કે હું ક્યારેક મેઇન પ્રોટોગોરસ બનું, પ્રોટોગોનિસ્ટ બનું, કે કોરિફિયસ બનવું. એવું દરેકની ઈચ્છા હોય ને ટીમ લીડર બનવાની. તો એને બધાને મોકો ના મળે એટલે કંઈક ને કંઈક આઈડેન્ટિટી બતાવે, પોતાની હાજરી છતી કરે. તો આ એક કારણ પણ મળ્યું છે. રંગભૂમિ શરૂઆત આવી રીતે થઈ છે. પાત્રો આ રીતે દાખલ થયા, પહેરવેશ દાખલ થયા. પહેરવેશ દાખલ થાય એટલે પ્રોબ્લેમ ચાલે. કારણ કે ઘટના પછી તરત જ એવો વિચાર આવે કે યાર અને આનું એકનું એક પહેરીને ફરવાનું 3 કલાક સુધી, તો કે ના, બદલવું જોઈએ. તો ત્યાં તો પ્રોબ્લેમ જ કઈ છે જ નહીં. ગોળ છે, વચ્ચે છે રંગભૂમિ, એટલે દાખલ થયો પડદો. પહેલા શું કરવા માંડ્યા કે બધાની વચ્ચે હોય, ફટાફટ કપડું બદલવાનું છે, તો પડદો આડો રાખનારા 2 માણસો ઉભા રહે. એક વાળા જોનારા હોય જ ને, એટલે એને પાછા હટાવવા પડ્યા. આટલો આમ હટાવી દીધો અને બાકીનામાં બેસો તમે, અહીંયા નહીં, અમારા કલાકારોને કપડા બદલવાના છે. એ કપડામાંથી ધીમે ધીમે 4 દિવાલો આવી. થિયેટર કેમ આવ્યું હવે સમજાયું? એ જે પડદો આવ્યો ને એનો ઉપયોગ કર્યો આમણે. એક તો સ્ટેજ સહેજ ઊંચું કરી દીધું, કપડા બદલવાનું સ્થળ પેલું જે ગોળ સ્ટેજ હોય ભજવણીનું, એને સહેજ ઊંચું કર્યું અને પાછળ કપડા બદલવાના છે. પણ એ જે પડદો છે એટલે એ જે 4 દિવાલો આવી, પડદો જ હતો. પછી આગળ જતા કોઈકને શું છે કે આપણે પડદેથી જ એન્ટ્રી સીધી શરૂ કરીએ. એટલે રાજા સહેજ ઊંચાઈથી આવે, પેલો તો નીચે ઓલરેડી છે, કોરસ છે, એમાંથી અડધી પ્રજા બની જાય, કોઈ પુરોહિત બની જાય, કોઈ મંત્રી બની જાય, અને સિચ્યુએશન ક્રિએટ થઈ. ગ્રીક થિયેટરમાં આ રીતે ધીમે ધીમે જે સુધારા વધારા કર્યા છે એમાં એસ્કાઇલસનો ફાળો છે. મારે જે કહેવું છે આ છે. પણ એ 2 પાત્રોથી ચલાવે છે, પ્રોટોગોનિસ્ટથી, બરાબર, અને પેલા નાયકથી. એમાં ત્રીજું જે ઉમેરણ કર્યું, ત્રીજું પાત્ર તમને થાય કે આમાં શું મોટી વાત છે, પણ એ મોટું સાહસ હતું. કારણ કે એક તો આપણી માન્યતાઓ બહુ ફિટ, આપણી જેવી ભારતીયોની છે ને એવી જ ગ્રીકોની હતી પહેલા. આમ થવું જોઈએ એટલે આમ થવું જ જોઈએ એવી, અને હોય એ માન્યતા. એવા જડ તો છીએ જ આપણે, આજના થોડા છે. આપણે ભૂત પ્રેતમાં માનવા વાળા, આપણે કાલા છાયા, કાળા જાદુ હજી હોય છે. લગભગ ના પગે કાળા દોડા બંધાયેલા જ હોય છે. કોની નજર લાગવાની ભગવાન જાણે. અને શું કામ લાગવાની? લાગે થી હું કરી લેવાનું, કરીને કરે છે, ડોસી બનાવી દઈ છે, એનાથી વધારે કઈ આમનામાં બનવાના. તમે કઈ નહીં કરો ને તોય બનવાના છે. કોક તો પસંદ કરવાનું જ છે ને, એની નજરથી શું કામ બચવું? પણ આપણને એવું હોય છે કે હું બધાથી બચું, અને હારે હારે એવું હોય કોઈનાથી ના બચવું. આ 2 વસ્તુ સાથે, આ બંને ભાવ એક સાથે કોણ જાણે કેમ ચાલે છે. તો માન્યતાઓ તો તમે જે પણ આદિમ જાતિઓને જોવો ને, તો આપણે બહુ તાર્કિક રીતે વિચારનારા નહોતા. અને મોટા ભાગે નાની નાની વાતે ને તમે ત્યાંની જેટલી પણ કથાઓ જુઓ, હજી એક મુદ્દો રહી ગયો છે એ હું કહું છું.
આ કથાઓ ક્યાં તમને આવી અને આનો ઉપયોગ, હજી જે આપણો બીજો મુદ્દો કહેવાનો છે કે કથાનો કઈ રીતે ઉપયોગ કર્યો, જાણીતી કથાઓને જ કેમ, તો એનું કારણ આપણે શોધશું. પણ એ પહેલા કહું કે એ ટાઈમની સામાજિક જે માનસિકતા છે એ આ છે. વાતે વાતે આપણે તો હવે ઓછું છે, પણ તમારી દાદીમાઓ જો હોય તો એમને પૂછજો તો ખબર પડશે કે કોઈ વસ્તુ કોઈ સારા કામે નીકળે તો પેલું દહીં ચટાડીને નીકળે, બિલાડી આડી ના ઉતરવી જોઈએ, પેલું નળિયું ત્રાસું ના રહેવું જોઈએ, જાત ભાતનું આપણે વિચારતા, કાનની વાંહે ટપકા કરતા, અહીંયા ટપકા કરતા, પગમાં કરતા. હવે ઓછું થતું જાય છે, કરીએ પણ હવે સૌંદર્યના એંગલથી કરીએ, એમાં પેલી અંધશ્રદ્ધાનું ઓછું એંગલ હોય. તો આ જે માન્યતાઓ છે એ માન્યતાઓ એટલી બધી જડબેસલાક પ્રજા મગજમાં છે કે જે મગજમાં ફિટ થઈ ગયું હોય ને એમાં કઈ બદલાવ નહીં કરવાનો. લગ્ન હજીએ તે ગમે તેટલી આધુનિક થઈ ગયા હોય એવા છોકરા છોકરીએ તે શેમાં કરે છે? સરસ મજાની સાડી, ઘરચોળા એમાં કરે છે ને. કોઈ ફ્રોક પહેરીને જાય છે અત્યારે? નથી જતા. જીન્સ પહેરીને જ મારે લગ્ન કરવા છે. મોંઘું લઈશ, 15,000 વાળું, 40,000 વાળું, ના એ નહીં. ત્યાં કેમ? તો કે એક માન્યતા છે આપણી ફીટ કે લગ્ન તો આમ જ થાય ને. ખ્યાલ આવ્યો? એમાં પેલું એસ્થેટિક સેન્સ હશે, નો ડાઉટ, એનો હું અસ્વીકાર નથી કરતો, પણ એની સાથે પરંપરાને એક સલામ કરવી, કાયમ નહીં તો કઈ નહીં, ખાસ પ્રસંગે તો કરીશ, એ ટાઈમે તો હું પૂજામાં બેસીશ એમ. હકીકતે જનોઈ તો ભણવા જાય એ પહેલા દેતા બ્રાહ્મણો એના બાળકોને. આજે લગ્ન વખતે જનોઈની વિધિ કરે અને એ લગ્ન પછી તરત ઉતારી નાખે જનોઈ. એ પરંપરાને માન આપે છે, ભલે પાળતા નથી. તો આ બદલાવ સહેલું નથી હોતું. અત્યારે બહુ ઝડપથી બદલાવ આવી રહ્યા છે, કારણ કે આપણે ભણવા લાગ્યા છીએ, આપણે લોજિકલ વિચારવા લાગ્યા છીએ, આપણી ઉપર ભૌતિક અને વિજ્ઞાનવાદનો ખાસો પ્રભાવ છે. તો આ વસ્તુ આપણે અહીંયા પણ જોઈ શકાય, એના કલ્ચરમાં પણ જોઈ શકીએ, અને એ અસરો આ કથાનકોમાં છે. તમે વેદોની જે આપણી કથાઓ છે, કથાંગો મળે છે, એની અંદર પણ ચમત્કારના તત્વો કેટલા છે, શ્રાપ કેટલા છે. ઋષિઓ શ્રાપ આપે, ચમત્કારોના તત્વો કેટલા છે. પુરુરવા નો રથ હવામાં ઉડતો હોય, ઉડે, ઘોડા દોડે. તો આ કોઈ તર્કથી તમે બેસાડી શકો તો બેસાડો. ઘોડો હવામાં વાદળા ઉપર કઈ રીતે દોડી શકે? પણ દોડે, અને આપણે માનીએ છીએ, સદીઓથી માનીએ છીએ. યુધિષ્ઠિરનો રથ નીચો આવી જાય એમ થોડુંક ખોટું બોલે તો અત્યાર સુધી હવામાં ઉડતો, એ ઉડતો તો કઈ રીતે ઉડતો હતો એના પ્રશ્નો નહીં પૂછવાના. એ જ રીતે તમે ગ્રીક જે માઇથોલોજી છે એની અંદર જે ચમત્કારોનું તત્વ છે, એ ચમત્કારોના તત્વને તમારે સ્વીકારવાનું જ. જો સ્વીકારશો તો જ આ કથાનકો પામશો, નહીં તો નહીં પામ. તો આ કેટલીક વાત, અને એનો બહુ સરસ રીતે ઉપયોગ કર્યો છે એ નાટ્યકારોએ, અને ઘણી વાર તો રેશનલ વિચારીને પણ કર્યો છે, એક પ્રયુક્તિની રીતે ઉપયોગ કર્યો છે. આ એક. હવે એક મુદ્દો જે માઇથોલોજીનો કેમ ઉપયોગ કર્યો છે એની આપણે કરી લઈએ. હોમરનો સમય આમ તો 9મી 10મી સદી ઈસવીસન પૂર્વેની, બરાબર. એના 2 મહાકાવ્યો ઓડિસી અને ઇલિયડ 8મી સદી પૂર્વે, એટલે કે 200 વર્ષ થઈ જાય છે એ લખાયા, ને અંદાજ છે આ. હોમર 1000માં થયા, 900 થી 1000માં ઈસવીસન પૂર્વે. એણે જે કાવ્યોની અંદર કથાઓ આલેખી એ મોટા ભાગે એ પહેલા 500 થી 1000 વર્ષ પહેલા જે થઈ ગયા હતા એની કથાઓ લખી છે.
ખ્યાલ આવ્યો? એટલે કે રામ અને કૃષ્ણ થઈ ગયા હોય એ પછી જ કથાઓ તો લખાઈ હોય ને, ભલે કહેવાતું હોય કે વાલ્મીકીએ પહેલા લખી નાખી હતી, તો પછી રામ ભારત શું કામ મોકલે દશરથ? કંઈક ને કંઈક તો રસ્તો કાઢે જ, કારણ કે એ ટાઈમના થોડાક તો ભણેલા હશે દશરથ, બીજા જેટલું નહીં તોય. અને જો વાલ્મીકીએ વહેલા જ લખી નાખી હોય તો એ રામાયણની કીર્તિ ઓલરેડી ત્યારે તો પહોંચી જ જઈ હોવી જોઈએ, અને બીજા પાસે ના પહોંચે તો કંઈ નહીં, ઈક્ષ્વાકુ વંશ સુધી તો હોય જ, કારણ કે એની જ કથા લખી હોય વાલ્મીકીએ, તો પહોંચી હોય. અને પહોંચી હોય તો એટલી તો બુદ્ધિ આપણામાં હોય કે મને ભવિષ્યમાં શું થવાનું છે એ જો ખબર પડી ગઈ હોય, આમ જ ખબર પડી હોય કે મોટા ભાગના ગૃહિણી થવાના છે અને આમાંના 4 જ પ્રોફેસર થવાના, હું 4ને જ અલગ બોલાવીને ભણાવું, બાકીનાને કહું કે એ રાંધો ખાઓ અને રોટલી બનાવી ખાઓ. આવી નથી ખબર એટલે હું બધાને ભણાવું છું. એવું જ થયું ને, ખોટું ઇન્વેસ્ટમેન્ટ શું કામ? એમ એવું નથી. એટલે આ સીધી વાત થઈ કે રામને થઈ ગયા હોય એ પછી કથા લખાઈ હોય, અને પછી એમાં ઉમેરા સુધારા વધારા બધું થયું હશે. આ લોજિક આપણે આજે વાપરીએ છીએ, પણ કેટલાક નથી વાપરતા, ભગવાન જાણે કેમ, કદાચ નહીં આ સમજાતું હોય, અથવા જુદી વિશિષ્ટ સમજ હશે, જે હોય તે. તો હોમરના જે કાવ્યો છે એની અંદર જે કથાઓ છે એ ત્યાંના લોક કલાકારો સુધી પહોંચી ગઈ છે, એના કંઠે ગવાય છે. પ્રોબ્લેમ આપણા જેવો ત્યાંય હતો, ત્યારે કઈ નોટબુક ને પેન્સિલો ને પેનો આવી નથી ગઈ. પેપેરસ ને એ ઓળખી ગયા છે એ લોકો, કાગળ ની જેમ પેપીરસ નો ઉપયોગ ચોક્કસ કરતા થયા છે, પણ એટલી હદે નહીં. ઉપલો વર્ગ કરે, પણ જે કથા ભૂખો વર્ગ છે, મિડલ અને નીચેનો વર્ગ, એને પણ પહોંચાડી છે. કોણે? તો કે ભરતરીઓએ. આપણે ત્યાં શેરીઓમાં ગાતા નથી ફરતા હોતા લોક કલાકારો, પેલો રાવણ હથો લઈને ગાતા હોય, એની અંદર કેવી કેવી અદ્ભુત કથાઓ વણાઈ હોય છે. એ કથાઓ પહોંચે છે ક્યાં? લોકો. એટલે એ ટાઈમે આગળના 1000-1500 વર્ષ પહેલા થઈ ગયેલા રાજાઓના જીવન વિશે એની પ્રજા એના લોક કલાકારો દ્વારા પામવા લાગી છે. 8મી સદી આવે છે ને ત્યાં સુધી તો હોમરના કાવ્યોની ટેક્સ્ટ આધારભૂત ટેક્સ્ટ બની ગઈ છે, એટલે કે એને એક રૂપ અપાઈ ગયું છે. અને 8મી સદીમાં તો પ્રજામાં એ કથાઓ વણાઈ ગઈ છે એના ચિત્તમાં, અને એટલે એ કથાઓનો ભરપૂર ઉપયોગ પછીના કવિઓએ કર્યો છે અને લેખકોએ કર્યો છે. અને એટલે તમે જોવો કે આ ત્રણેય મહાન નાટ્યકારો છે એના કથાબીજ તો મૂળ આમાં પડેલા છે, હોમરમાં. એના રાજાઓની પરંપરામાં એના જૂના પાત્રો એમાં એડ કર્યા હોય, પાત્રો પોતાને અનુરૂપ, એ બધું થાય, પણ મૂળ કથાને નહીં. અને એમાં મેં કીધું એમ પહેલા તો વધારે કોરસ ટ્રેજેડીમાં કોરસ કેમ છે? અનિવાર્ય તત્વ. એ સંયોજક પણ છે, એ પ્રેરક પણ છે. સંયોજક એટલે શું? તો કે બે ઘટનાને સાંધો કરી આપે. આપણે ત્યાં એ કામ કોણ કરતો? રંગલો આવ્યો એ પહેલા સૂત્રધાર એવું નામ છે, રંગલો પછી દાખલ થાય છે. એ ભાવને પલટો મારવા માટે અથવા ટાઈમને પેલો કરવા માટે અથવા લોક રૂપમાં ગયા ત્યારે રંગલો આવ્યો. તો મૂળે સંસ્કૃત પરંપરામાં તો સૂત્રધાર છે. સૂત્ર એટલે દોરડું, બાંધી દે એકબીજાને, એક ઘટનાને, એક અંકને, અથવા તો કથામાં કેટલુંક એવું હોય, કારણ કે ભરત મુનિ નહીં, આપણી પરંપરાએ કેટલાક નિયમનો સ્વીકારેલા, જેમ કે સ્ટેજ ઉપર અગ્નિ ના લવાય, સ્ટેજ ઉપર પ્રસૂતિ ના બતાવાય, સ્ટેજ ઉપર કોઈની હત્યા ના બતાવાય. આનું બાળ માનસ ઉપર ખરાબ અસર પડે એ ઉદ્દેશ હતો. આજે આપણે કલાની ફ્રીડમના નામે સ્ટેજ ફિલ્મોમાં શું શું બતાવવા લાગ્યા છીએ, એનો જવાબ જો વિચારીએ ને તો ખબર પડે કે આ મૂર્ખાઓ નહોતા આપણા વિવેચકો, મીમાંસકો, કે સેક્સ બતાવો, તમે કિસિંગ સીન બતાવો,
તમે મર્ડર બતાવો ને મર્ડર એ સામાન્ય મર્ડર નહીં, ચપ્પુ હુલાવા જેવા નહીં, આમ ટીચી નાખતા હોય, ચટણી બનાવતા હોય એવા મર્ડર બતાવો. તો જે સામે બેઠો છે પેલો પ્રેક્ષક, કે જ્યારે બહુ જ ગુસ્સામાં હશે, એ ભલે ને એને બહુ જ પ્રેમ કરતો હોય, પતિ પત્ની હોય, મા દીકરી હોય, બાપ દીકરો હોય, પણ જે ક્રોધ આવે છે ને માણસમાં, ત્યારે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, ખતમ થઈ જાય છે, લોજિક રહેતું નથી. એ ટાઈમે એના હાથમાં દસ્તો આવશે, એના હાથમાં કંઈ પણ વસ્તુ આવશે, મારી દેશે. પછી ભલે ને પસ્તાવો થાય આખી જિંદગી, પછી શું મતલબ છે? આ ડફોળો અત્યારના કલાકારો સમજતા નથી કે આ બધું ના બતાવે. અનકોન્શિયસલી આ બધું નવી પેઢી શીખે છે. ચોરી કેમ કરાય, બેંકમાં ડકેતી કેમ કરાય, અને એના માટે થઈ અને આપણા પૂર્વજોએ, આપણા મીમાંસકોએ આ બધાને નિષેધ કીધો હતો. એના બદલે શું કરવાનું? તો કે એ કથા કહેવા, કે એને પછી આ રીતે તલવાર વડે એનો શિરચ્છેદ કર્યો, અથવા તો એ સૂતો હતો અને એને ચપ્પુ કોઈએ ખોસી દીધું. તમને કહે છે, તમે એક પ્રસંગ પતી જાય છે, મગજમાંથી નીકળી જાય છે, ભજવાય એની અસર ક્યારેય નથી જતી. આ વાત સમજવા જેવી છે. અને ગ્રીકના મીમાંસકોએ, ગ્રીકના નાટ્યકારોએ, ગ્રીકના કલાકારોએ પણ આ પરંપરા જાળવી હતી, માત્ર ભારતમાં નહીં. અને એટલે તમે જુઓ, ઈડિપસ જેને વાંચ્યું છે એને ખબર છે કે કોઈ જ હત્યાનો સીન જે થાય છે, આત્મહત્યા, આજે તો પ્રેરણાઓ આપે છે. લાઈવ થાય, ફેસબુક લાઈવ થાય આત્મહત્યા. તું કઈ મહાન કાર્ય કરે છે તો સાલા નીકળી પડ્યો છું લાઈવ થવા? કેટલીક બાબત તો એવી હોય ને જેમાં લાઈવ ના થવાય, પર્સનલ કહેવાય, એવું કંઈક તો હોય ને જીવનમાં, એ બીજાના કલ્યાણ માટે છે. તું તો જે હોય એ નંગ, અને આપણા પાછા નંગ જોનારા વાહ વાહ, ક્યાં વાત છે, ક્યાં વાત છે, અરે હું વાહ વાહ. પ્રજા હતવીર્ય છે, નમાલી થતી જઈએ છે આપણે. એ ના થાય એ માટેના પેલા પ્લેટોના આગ્રહ હતા. એ જે કવિઓને કહેતો ને કે નીકળ બાર, મારા દેશમાં નહીં, એનું કારણ આ હતું કે ચાલો સમજાય નહીં એવી બાબતોના વિવાદોમાં પડો છો. આપણે એ પ્રજા થતી જઈએ છીએ, કમનસીબી. તો સ્ટેજ ઉપર આટલી આટલી બાબતોનું ધ્યાન રાખીને પેલી જૂની કથાઓને વ્યક્ત કરી છે. અને એટલે ફાયદો લે છે એ કથા જાણીતી હોવાનો. એના માટે કોઈ એને ભૂમિકા નથી બાંધવી પડતી. આજે જે તમે ફિલ્મોમાં નવા કથાનકો જુઓ છો ને, તો એમાં તમને ખ્યાલ હશે કે ફિલ્મ શરૂ થાય ને એ પહેલા આગળ કહે છે, તમને નેરેટ કરે છે. અમિતાભ કે ઓમપુરીનો અવાજ હોય અને કે ઈસવીસન પૂર્વે 55માં જ્યારે અંગ્રેજ સરકાર, અરે ઈસવીસન પૂર્વે નહીં, સોરી, ઈસવીસનની 45નો આ પ્રસંગ છે, જ્યારે અંગ્રેજોએ લગાન દાખલ કર્યું અને એની સામે ત્યાંના આ ગામે કે આ પ્રજાએ આવો બળવો કરેલો, એની એક ખોવાઈ ગયેલી કથા તમારી સામે પ્રસ્તુત છે. એ જે એ નેરેટ કરવું પડે છે, એ શું કામ? એ કથા જાણીતી નથી એટલે. ભુજને તમે ભૂલી ગયા હતા કે અહીંયા રનવે આ રીતે બનેલો, આ હકીકત છે. મારે તો બહુ નજીકનું ગામ છે. એ ફિલ્મની આગળ કથા કહેવી પડે છે કે આ કારગિલ યુદ્ધની કથા છે. કારણ કે યુદ્ધ ભૂમિ એ એવી વસ્તુ છે કે અહીંયા કઈ લાઈવ થોડું ટેલિકાસ્ટ થયું છે. બધું નેરેટ ના કરવું એવું નથી કહેતો, પણ એવી અજાણી વાર્તાને મૂકતા પહેલા ભૂમિકા બાંધવી પડે છે. મારું કહેવાનું આ છે. એવી કોઈ ભૂમિકામાં સમય વેડફા વિના, કારણ કે આ તો સ્પર્ધા છે, એક નહીં અનેક કૃતિઓ રજૂ થવાની છે. એટલે કે પ્રજાને ખેંચવી હશે તો તમારે કંઈક જુદી રીતે મૂકવું પડશે. કથા તો જાણીતી છે, પાત્રો તો એના એ જ છે, એમના રાજાઓ જે પૂર્વજો છે જાણીતા છે. તો એ કથાને આગવી રીતે મૂકવું, પોતાનું એમાં કલાકાર પણ દાખલ કરવું, એ બહુ જ મહત્વની બાબત, ટ્રેજડીનો ભાગ બને છે. તો આ વસ્તુ આટલું રહેશે. પેલું જે ગોળ ચક્ર આવે ફરતા,
અને ગાતા એને કહેવાય ડીથી રેમ્બ. આ એક શબ્દ ભૂલી ગયો તો કહેવાનું, એ હું તમને કહી દઉં છું. તો આટલી વાત થી હવે આપણે એક સ્પષ્ટ થયા કે ગ્રીક થિયેટર શરૂઆત કેવી થઈ હશે. આ જો આપણી કમનસીબી છે, આપણી આવી શરૂઆત નથી મળતી. આપણને તો પહેલા જ મળે ધ ગ્રેટ ભરતમુનિ નાટકનું વિવેચન કરે છે, એના બધા જ અંગોની ચર્ચા કરે ને ગજબની રીતે કરે છે. એનું મહત્વ જરાય ઓછું નથી. એમાં એમણે જે રસ મીમાંસા કરી અને પછી જે રસ સંપ્રદાય આવ્યો, સાયકોલોજીકલ રીતે જે વિચાર્યું છે, એ તો દુનિયાભરમાં અનન્ય છે. પણ સાથે દુઃખ સાથે કહેવું પડે કે નાટકની ઉત્પત્તિ વિશે એમાં જ કથા મળે છે. અને એમાં એવું કહે છે કે દેવો બહુ જ કંટાળી ગયા એટલે એમના મનોરંજન માટે નાટકનો જન્મ થયો. હવે આ આપણે ગળે ઉતારવાની વાત કે હા દેવો કંટાળે. એટલે તો તમને કોણે કીધું છે કે લાંબુ જીવા જ કરો? લાંબુ જીવીએ ને તો જ કંટાળો આવે. કંટાળો શું કામ નહીતર આવે? હવે એમણે તો અમૃત પી લીધું છે, પછી કઈ કરવાનું તો રહ્યું નથી. કરવાનું આપણે છે. આપણે કરી કરીને એમને ભોગ આપવાનો. મારે ઘેર આવજે માવા, તાજી તાજી રોટલી ખાવા. એમ તો એને રોટલી બનાવવાની ના રહી ને. નવરા બેટા કરવું શું? ભાઈ કંટાળો. તો એમાંથી નાટક થયું. આ એક કથા. બીજી કથા મુજબ ભગવાન શિવ અને મા પાર્વતી લાસ્ય નૃત્ય કરે, નૃત્ય જન્માવે. નૃત્યમાં અભિનય તત્વને શિવજી દાખલ કરે અને એમાંથી આ કલાઓનો બહુ જ મજાની કથા છે, એમાં કોઈ જ સવાલ નહીં. પણ પેલી જે વાસ્તવિક રીતે પ્રાર્થના ગાતો માણસ કઈ રીતે એક પાત્ર ઉમેરે, બીજું પાત્ર ઉમેરે, કઈ રીતે થેસ્પિસ એમાં સંવાદ દાખલ કરે, એમાં ઘટના, આ જે કથા મળે છે એવું ભારતીય કઈ સાચું નહીં. થયું તો હશે જ આવું જ. બીજું એક મોટી તકલીફ એ મળી કે આપણે કઈ રીતે નાટક ભજવતા. દાખલા તરીકે કાલિદાસના બહુ જ અદભુત નાટકો એમાં માન્ય આપણને બાણના, હે આ બધા કેવા થઈ ગયા. પણ કમનસીબે એ ક્યાં ક્યાં ભજવાયા, કોણે કોણે ભજવા, કોણે ડિરેક્ટ કર્યા, એમાં ડિરેક્ટર હતો કે નહોતો, અભિનય નેતાઓ કોણ હતા, એ નાટક ભજવતા પહેલા પ્રાર્થના કરતા એ તો આપણે જાણીએ છીએ. પણ સ્ટેજ કઈ રીતે બનાવતા, એ શૃંગાર કઈ રીતે કરતા, એ તાલીમ લેતા કે નહોતા લેતા, એની કોઈ જ ભજવણીની નોટ્સ મળતી નથી. જે કંઈ મળે એ સ્ક્રિપ્ટ મળે છે. જ્યારે આપણને ગ્રીક પરંપરામાં આ પણ મળ્યું કે આવા આવા ફેરફારો આવ્યા. મોરા શું કામ આવ્યા? મોરા પહેરતા. એમના નાટકોના મોટા ભાગના પાત્રો મોરા પહેરે છે. મોરા પહેરો એટલે ફાયદો ને ગેરફાયદો બે જોડાઈ જાય. એક, મોરા પાછળથી અવાજ તમે કાઢો ને તમને કોઈને સામાન્ય સમજાય છે. એટલે એ કથા કોણ કહેવાનો છે? પેલો જ કહેવાનો છે. એનો ડાયલોગ પણ એને તો ખાલી એક્ટિંગ કરવાનું છે. આ એક એની મર્યાદા થઈ, એ એની વિશેષતા થઈ. બીજું વિશેષતા શું? તો કે ચહેરા ઉપર ભાવ શું છે એ તો નથી નજીકનો જોઈ શકવાનો કે નથી પેલો, એટલે ફિટ છે. કે જેનું મોરું પહેરે, રાજાનું પહેરે, પાછળ પડ્યા હોય મોરા ઓલા પડદાની પાછળ, એ બદલાયા કરે પાત્રો મુજબ. મંત્રીનું, રાજાનું, પુરોહિતનું, દેવનું પણ. તો દેવ માટે તો પેલી જગ્યા ઊંચી આપી જ દીધી, એ ત્યાંથી જ પ્રસ્તુત થાય, એ નીચેના. તો આ ક્રમશઃ આપણને ખબર પડે છે, પ્રોસેસ સમજાય છે, લોજિકલ સમજાય આપણા ચિત્તને કે ભાઈ હા આ ગ્રીક થિયેટર આ રીતે અમલમાં આવ્યું હશે, વિકસ્યું હશે, એમાં આવા આવા પ્રયોગો કર્યા, કયા કયા નાટ્યકારે શું કર્યા, આપણને એ નથી ખબર પડતી.
કાલિદાસ અને એના સમકાલીન વચ્ચે કેવો ઝઘડો હાલતો હતો, અથવા કેવો પ્રેમ હતો, અથવા કેવી ચડસા ચડસી હતી, કેવા પ્રયોગો થતા, કોણ જોવા આવતું, કોણ નહોતું આવી શકતું, બધા અનુમાનો કરવાના છે. આજે આપણે તો હરિશ્ચંદ્ર દાખલા તરીકે આપણી ફિલ્મ આલમારા, તો એનું આપણા સર્જકોને મેકિંગ જાળવી રાખવું જોઈએ એવી નહોતી ખબર ને. આ તો હમણાંની વાત છે. હવે ટ્રેન્ડ શરૂ થયો છે કે ફિલ્મ તો તમે જુઓ જ જુઓ, પણ ફિલ્મ કઈ રીતે બની હતી એની એ ફિલ્મ તમે જોઈ શકો. મેકિંગ ઓફ ટાઇટેનિક તમને મળે યુટ્યુબ ઉપર, મેકિંગ ઓફ જ્યુરાસિક પાર્ક તમને મળે. તમે અત્યારની આ જે ફિલ્મો બને છે તો એની પાછળ અભિનેતાઓને દાખલા તરીકે રામાયણ, તો રામાયણ શૂટિંગ પતી જાય પછી એ જ ડ્રેસમાં બેઠેલા અરુણ ગોવિલ, દીપિકા સિગરેટ ફૂંકતા બેઠા હોય તો એ દ્રશ્યો જોવા મળે. મહત્વ આ વસ્તુનું એટલું જ છે, આ પછીની પેઢીને પહોંચાડવાનું છે કે આવો સીન અમે આ રીતે ભજવેલો. ખ્યાલ આવ્યો? દરેક પેઢી પોતાનું જ્ઞાન જે અર્ચન કરે છે એ બીજી પેઢી સુધી પહોંચાડવું જોઈએ. તો આ મેકિંગનું પણ મહત્વ છે ને, એ સમજ ગ્રીકોમાં બહુ વહેલી ખીલી છે. એનામાં ઇતિહાસ સમજ ગજબ છે, આપણા પ્રમાણમાં તો ગજબ છે. એ લોકોએ શબોને સાચવા, કારણ કે એક આખી નદી પાર કરી અને નવું જીવન મળશે ત્યારે પછી થોડી નવી દાસીઓ નવી પત્ની લેવાનું હોય. જૂનું જૂનું આપણે હાથ ભવ સુધી કીધું પણ કયા રૂપે એ નથી કીધું, એટલે આપણું ચાલ્યું જાય છે. આ ભવે જે પત્ની મળી એ જ ગયા ભવે હશે ને એવું માની લેવાનું, અને હાથ ભવ હજી ચાલવાની, પણ ક્યારે અત્યારે કયો ચાલે છે ખબર નથી. એટલે આપણે જે મળે હશે ચાલે છે. પતિ પત્ની બંનેની વાત છે, બંને એંગલથી ખ્યાલ આવે છે. જે આપણી એને થતી ચાલાકીઓનો આપણને કઈ રીતે રમાડવામાં આવે છે એનો ખ્યાલ આવે છે. સારું છે. તો આટલી ભૂમિકા પછી હવે જે ભણવાનું છે એ ઇડિપસ. આટલી તો ખાલી એની ભૂમિકા જ છે. હવે આપણે સોફોક્લિસનું બહુ જ જાણીતું નાટક ઇડિપસ, પહેલા ટૂંકમાં એનું કથાનક કહી દઈશ. કથાનક તમને ખબર છે, એક તો સ્વયં સંપૂર્ણ હોવું જોઈએ, પહેલી શરત છે ટ્રેજેડીની. બીજી શું શરત છે કે એનો જે હીરો હોય એનું મહાન પતન હોય. ટ્રેજેડીનો અંત તો કરુણ હોય જ, પણ કરુણ અંત તો ખાલી કોઈની છેલ્લે હત્યા થઈ જાય તોય કહેવાય ને, કરુણાંત નથી. આપણે ગુજરાતી કમનસીબે કરુણાંત કર્યો છે, જેનો અંત કરુણ હોય. અરે અંત જે હોય તે, એમાંથી ઉભરતો સૂર શું છે, એનો અનુભવ શું છે, તો કે કરુણ. એમાં આલેખાય ગમે રસ ભાવ, શૃંગાર પણ હોઈ શકે, વીર પણ હોઈ શકે, પણ અંતે તમને ફીલ શું થાય, આખી રચનાની તમારા ઉપર જે અસર થાય છે એ કેવી હોય, તો કે કરુણા. તમારા ચિત્તને ચચરાટ એવો આપે, કરુણનો આસ્વાદ કરાવે, તમારા ભાવોને એવા તો ઉશ્કેરે કે તમારું ચિત્ત કરુણાર્ધ થઈ જાય, તમને અરેરાટીનો ફીલ થાય કે આવું સારું માણસ આવે, અને એમાં એનો વાંક શું. આ એક પેટર્ન રહી છે ટ્રેજેડી. ઇડિપસ શબ્દનો અર્થ થાય બે ત્રણ, આપણે ગુજરાતી કર્યા છે. એક અર્થ એવું કહે છે કે સૂજેલા પગ વાળો, જેના પગે સોજા ચડ્યા છે એ ઇડિપસ. પગ વિંધેલો એવું પણ સુરેશ જોશીએ એવો અર્થ કર્યો છે, જેનો પગને વિંધી નાખેલો, તોડી નાખેલો નિશાની માટે.
બાળ અવસ્થામાં, અને એના કારણે સહેજ લંગડાય છે ચાલે ત્યારે. પસ એટલે પગ, ઈડીપસ, જેનો પગ સહેજ લંગડાય છે એવો. કોઈકે એવું કીધું કે એને મોસ્કેટાઇટ બાંધી દીધો હતો ચામડીની રસ્સીથી, અને નાનું બાળક હોય ને બાંધી દો તમે તો એના કારણે એના જીવનભર એની નિશાને રહી ગઈ, થોડીક અસર રહી ગઈ, એટલે બસ. હવે આમાં તરત જ તમને પ્રશ્ન થવો જોઈએ કે બાળકના પગ બાંધવાની શું જરૂર પડી? એની જરૂર એટલે પડી લેયસ, રાજા લેયસ, થીબ્સ નગર, હું આગળ એના વિશે ઘણું કહી ગયો છું. વિશ્વ સાહિત્યના મારા જે વિડીયો છે જોઈ લેજો એની અંદર. અને થીબ્સ ની દિવાલો પૂરને રોકવા આપોઆપ ચણાઈ જાય છે, એ આખો કથા મેં આગળ કીધેલી પણ છે. એવા મહાન ગ્રીકનું બહુ જ મોટું નગર થીબ્સ, એના માટે એવું કહેવાય છે કે ત્યાં હવામાં લહેરાતા બગીચાઓ હતા. 7મી અજાયબીઓની અંદર વાંચો, પ્રાચીન અજાયબીઓમાં તો એ આવશે. એવું મહાન નગર છે, અને દુનિયાભરના એ ટાઈમના લોકો માટે આકર્ષણ રહેતું. આજે આપણે એમ થાય ને કે પેરિસ જોવા જઈએ, લંડન જોવા જઈએ, મોસ્કો જોવું જોઈએ. દુનિયાના એવા કેટલાક શહેરો છે જે આપણને જોવા ગમે, અથવા તો જિંદગીમાં આપણું સપનું હોય. એમાંનું એક લોકોનું સપના જેવું થીબ્સ, અને એનો રાજા લેયસ અને એની રાણી જોકાસ્ટા. ડોલ્ફી, આ એક શબ્દ યાદ રાખજો, સોરી ડેલ્ફી, એપોલો નામનો જે એમનો દેવ છે, જે નિયતિ પર્યાય જેવો છે, એ મોટા ભાગે પ્રજાને માર્ગદર્શન આપે છે, પ્રજાને દોરવણી આપે છે, મુશ્કેલીઓ લાવે પણ, મુશ્કેલીઓમાંથી બહાર પણ લઈ જાય. મેં તમને કીધું એ હવે યાદ રાખજો કે રોજિંદા જીવનમાં એમને દેવો બહુ અસર કરે છે. દેવો નવરા હતા, એ જ કામ હતું. તમે શું કરો છો એના ઉપર જાણે કે દેખરેખ રાખે છે, અને એ પ્રજા માને છે, બહુ રિલિજિયસલી માને છે કે આ દેવનો કોપ જ છે. આ સમયે આપણો સૌથી જૂનો નોંધાયેલો મહામારી, અત્યારે મહામારી ચાલે છે કોરોનાની, પણ કોરોનાના મા બાપ નથી એવું નથી. કોરોના એ પહેલું સંતાન થોડું છે મહામારી, એ ના, એ પહેલા પ્લેગ, શીતળા, મરડો, ટીબી, મેલેરિયા, હડકવા, અનેક મહામારીઓ આવી છે. અને એમાં સૌથી મોટી મહામારીનું જૂનામાં જૂનું જો વર્ણન મળતું હોય તો આ સમયગાળાનું છે. પ્લેગ નામની બીમારી. એ રોગના કારણે લોકો મરી રહ્યા છે. ખાલી લોકો નહીં, પશુ પંખીઓ પણ અસર પામે છે. એવા સમયમાં પ્રજા પાસે તો બીજા કોઈ રસ્તા જ નથી. એ સમયે તો દવાખાના નથી, દવાખાના નથી તો ઓક્સિજનના સિલિન્ડર ક્યાંથી હોય? ડોક્ટરો જ નથી. વૈદ્યો હશે નો ડાઉટ, પણ એની ક્ષમતા બહારનું છે. તો એવી મહામારી વખતે પ્રજા કરે શું? તો કે એની પાસે તો બે જ રસ્તા હતા. એક, વારંવાર ત્યાં કહેવાયું છે કે અમારો જમીન ઉપરનો રાજદૂત કોણ? તો કે રાજા. દેવો એવું કહે છે કે અમારો પ્રતિનિધિ નીચે છે, રાજા છે. આપણે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ પણ એ જ કહે છે કે મનુષ્યોમાં હું રાજા છું.
બધા ધર્મોમાં રાજા હોય, ખલીફા હોય, એને ઈશ્વરી તત્વ ગણવામાં આવ્યું છે. આપણે ડાયરેક્ટ ઈશ્વરને તો કહેવા નથી જઈ શકતા, જાય એ પાછો ના આવે, તકલીફ છે. એટલે આપણે કહેવા કોને જવાય? તો કે રાજાને. એનું નક્કી નહીં, સાંભળે તો સાંભળે ને ગળું કાપી નાખે. અત્યારે એવું તો નથી, પણ તોય સાંભળે, હજી એક આશા રહે. તો એવા રાજા ને ફરિયાદ કરવા માટે પ્રજાજનો આવે છે. રિવર્સમાં કથા શરૂ થઈ છે, એટલે હું તમને રિવર્સમાં કહું છું. આ પ્રયુક્તિ એ છે ને, રિવર્સ શરૂ. આમ તો જનરલી ઘટના કરુણાંત હોય તો છેલ્લે બનવી જોઈએ ને. અહીંયા તો શરૂઆતનું સૂચન જ એ છે. અને એ કરુણા એક વ્યક્તિની નથી, કરુણ હાલત આખા સમાજની, આખા રાજ્યની, અબાલ વૃદ્ધ સ્ત્રીઓ એ વર્ણન જ વાંચો. ચાલો, પુરોહિત એટલે કે વચ્ચે જે રજૂઆત કરનાર હોય પ્રજાવતી, પ્રસંગ જ એ છે. ઈડિપસ ઉભા છે પેલા ઉપર, આપણે જે બતાવ્યો છે ને તમને મંચ, અહીંયા દરવાજા જેવો મંચ હોય, પાછળ પડદો હોય, ભવ્ય લાગે એવો પોશાક છે, લાંબા જબ્બા, અહીંયા કોલર, અને આમ પણ એની હાઈટ બોડી એવી. તમે ગ્રીક રાજાઓના તો તમે બોડી જો જુઓ, એમનું જે અદભુત છે, એના શિલ્પો હજી છે, એના ચિત્રો તમે જુઓ તો ખબર પડે. તમે કઈ સાયકલ, એટલાસ અને બીજી એક કઈ સાયકલ આવતી, મને અત્યારે નામ ગયું છે, હર્ક્યુલસ. એ હર્ક્યુલસ એ ગ્રીક પાત્ર છે, એ તો ખબર છે ને. આખી પૃથ્વીને ઉચકે છે, આખી પૃથ્વી અહીંયા આમ છે. અને તમે સાયકલની આગળ હીરો ને લખેલું હોય ને, ત્યાં જોજો એવું સિમ્બોલ વાળી સાયકલ હર્ક્યુલસ હશે. એ ગ્રીક પાત્ર છે, એ ગ્રીક રાજા છે. આપણે પૃથ્વીને કોણે ઉચકી હતી? ના, શેષશાહીએ નહીં, વરાહ રૂપે, ભૂંડ રૂપે. જો કથાની સિમિલ ગ્રીકમાં અહીંયા અર્ધ પશુ, અર્ધ દેવ, અર્ધા માણસ. આપણા દેવોમાં તે અડધા પશુ ગણપતિ મળે છે, કેટલાય છે. બધું પાછું એ બીજી તુલનામાં જતો રહે છે. પણ બહુ જ કલ્ચર એકબીજાની કાં તો અસર હશે, કાં તો હરખું વિચાર આવ્યું છે, ખબર નથી. ઘણી અસર હોય છે, જોડાણ તો હશે જ ને. આવી જે પ્રજા હોય એને જોડાણ ના હોય. તો એવો રાજા ઈડિપસ આવ્યો છે, એને પુરોહિત બધા વતી રજૂઆત કરે છે. અને એ રજૂઆત નિમિત્તે આપણને ખબર પડે છે કે શું થયું છે રાજ્યમાં. જો આ પણ પ્રયુક્તિ છે ને નાટકમાં. એમના વર્ણન કરે, કોઈ આવે કરે રે બધા મરવા માંડ્યા છે, ટપોટપ આમ થાય છે, ફલાણું. તો આપણને શું યાર, આવી આવું શરૂઆત સીધી ઓલો સમાચાર વાંચતો એમ ભૂલી જાય કે આજે કોરોનામાં આટલા મરી ગયા, આટલા બહાર આવ્યા, આટલા અડધે. તો એ એક 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 સમાચાર જેવું થઈ જાય. એમ નહીં, એમાં નાટ્યાત્મક ના દાખલ કરે. પેલો આ હાઈકોર્ટ કહેવાય ને, રાજા એ હાઈકોર્ટ, સુપ્રીમ ઉપર દેવો, દેવો સુધી જવાય એમ નથી. એટલે હાઈકોર્ટમાં પુરોહિત પોતાની ભૂમિકા રજૂ કરે છે, પ્રજાવતી. સમ્રાટ ઈડિપસ, થેબ્સના માલિક, એ વિનંતીના સૂરમાં હવે કહે છે વાત પ્રજાની. આપની આ યજ્ઞ વેદી પાસે ટોળે વળેલા, હવે બધી ખબર છે તમને, વેદી બધું જ, એટલે જ મેં સમજાયું છે, જેથી તમને સમજાય આખી વાત. ટોળે વળેલા, ઘૂંટણીએ પડેલા લોકો તરફ નજર કરો. એમાં પાપા પગલી ભરતા બાળકો પણ છે, અને જીવનના છેલ્લા વર્ષો ગણતા વૃદ્ધો પણ છે. સંતો ને પુરોહિતો છે,
અને રાજ્યના યોદ્ધાઓ પણ છે. હું જ યશનો પુરોહિત છું. બાકીના નગરજનો શેરીઓમાં, ચોકમાં, એથેનના મંદિરોમાં સતત જલતી જ્યોત અને ભાવિને ગણગણતી ભભૂત પાસે ઘૂંટણીએ પડીને પ્રાર્થનાઓ કરી રહ્યા છે. ચોતરફથી મૃત્યુના ભયાનક તાંડવમાં ડૂબતા નગરમાં લોકો પોતાના હાથ ઊંચા નથી કરી શકતા. ખેતરોમાં ઊભો મોલ સુકાય છે. પશુઓ ટપોટપ મરી રહ્યા છે. સ્ત્રીઓ દુઃખ વેદનામાં આક્રંદ કરી રહી છે. બાળકોને જન્મ પણ નથી આપી શકતી. એપોલો આગનું તાંડવ લઈને આવ્યા છે. એપોલો દેવ છે. એપોલો આગનું તાંડવ લઈને આવ્યા છે અને અમને મૃત્યુના મુખમાં ધકેલી રહ્યા છે. કુદરત જાણે પોતાની સામે જ યુદ્ધે ચડી છે. આખું નગર રોગગ્રસ્ત છે. ઘરો વેરાન થઈ ગયા છે અને કબ્રસ્તાન જાણે અમારા આક્રંદ અને ચીસોનો ઉત્સવ ઉજવે છે. કોઈ વિરાટ શક્તિ આપણા જીવનનું નિયંત્રણ કરી રહી છે. અમને ખબર છે કે આપ એટલા શક્તિમાન તો નથી. આપ એટલા હાઈકોર્ટ છો, સુપ્રીમ તો એ છે ને અત્યારે એ જ હેરાન કરી રહી છે. તો ફરિયાદ કોને કરી? આપ એટલા શક્તિમાન તો નથી. છતાં અમે આપના બાળકોની જેમ પ્રાર્થના કરીએ છીએ. અમે માનીએ છીએ કે આપ જ એક એવા શક્તિશાળી પુરુષ છો જે આ વિરાટ શક્તિને નાથીને અમને બચાવી શકશે. એટલે આવ્યા છે. સ્ફિંક્સના ક્રૂર કોયડાની ગુલામીના સકંજામાંથી આપે જ આ નગરને મુક્ત કરેલું. આ અરજી કરો ત્યારે વખાણ કરવા પડે, પ્રાર્થના કરો ત્યારે ઘટનાઓ જો આવ્યું ને એ જે ટેકનિક. અમે તો હતા નિર્માલ્ય. તમે માગવા જાઓ ને અમે બળુકા ખો તો એના ઉત્તરો આપવાને અશક્ત. સાચું કહે છે આ લોકો કે આપ જ પ્રભુની નજીક હતા અને આપે જ આ નગરને મૃત્યુના મુખમાંથી ઉગાડ્યું. મહારાજ, અગમ્ય એવી વેદનામાંથી આપ અમને બચાવો. શૈતાનથી અમારું રક્ષણ કરો. વિશ્વમાં ક્યાંક તો અમારી પ્રાર્થનાનો પડઘો પડશે. આપ તો જ્ઞાતા છો. અમને આપની શક્તિ અને શબ્દોમાં વિશ્વાસ છે. ઇડિપસ, આપ છો આ નગરનું રાજવી તેજ. અમને જીવન બક્ષો. આપ જ અમારા ઉદ્ધારક છો, ત્રાતા છો. શું અમે આપની ભવ્ય શરૂઆત અને દુઃખદ અંતને જ યાદ રાખવાનો રહેશે? અમાય સંકેત છે. હે દેવ, હે દેવજ્ઞ, બચાવી લો આ નગરને. આપ તો રાજા છો. કહો ક્યાં સારું છે કરવું રાજ, નગર પર કે વેરાન રણ પર? જો નહીં બચાવો તો વેરાન રણ બની જઈશું. નગરમાં માણસો જ નહીં હોય તો તમે રાજ ક્યાં કરશો? માનવ વસે તો વસ્તી છે, શું ઘરમાં કે શું બહાર? બાકી તો કશું જ નથી, નૈરું શૂન્ય. પુરોહિત હવે ઇડિપસ કહે છે આ પ્રાર્થનાના જવાબમાં. આ છેલ્લા સંવાદની વાત કરીને આપણે આજે અહીંયા પૂરું કરશું. પછી આવતી વખતે પ્રજાજનો, સમજું છું હું આપની વેદના, જાણું છું આપ કેમ આવ્યા છો અને શું માગો છો મારી પાસેથી. સ્પષ્ટ છે તમારા ચહેરા પર મહામારીની વેદના, અને છતાંય કોની છે મારા જેટલી વેદના? તમે બધે વેદનાગ્રસ્ત છો, પણ મારા જેટલી વેદના કોની પાસે? આપ સૌને તો પોતાનું એક જ દુઃખ છે. આપ સૌને તો પોતાનું એક જ દુઃખ છે, એક જ વેદના છે. જ્યારે મને ચિંતા છે સમગ્ર રાષ્ટ્રની, મારી પોતાની અને આપ સૌની. આપ જાણો છો કે હું જડ નથી, એટલે જ આપ સૌ મને પ્રાર્થના કરી રહ્યા છો. ના, મેં પણ ખૂબ વહાવ્યા છે આંસુ. સતત ચિંતિત રહ્યો છું હું મારા વિચારોમાં, અને મેં જોયું કે માત્ર એક જ રીતે આપણે સૌ બચી શકીએ એમ છીએ. મેં એ જ રસ્તો અપનાવ્યો છે અને મારા ક્રેયોનને એપોલોની દેવવાણી સાંભળવા માટે મોકલ્યો છે. ત્યાં એને દેવ કહેશે કે હું આ નગરને કેવી રીતે બચાવી શકું. એ રસ્તો આપશે. કંઈક ભોગ આપવો પડશે, શપથ લેવા પડશે, પ્રાર્થના કરવી પડશે. બસ દિવસો વીતી રહ્યા છે અને ચિંતા મારી વધતી જાય છે.
શું કરતો હશે ક્રેયોન? કેમ થયો હશે આટલો વિલંબ? પણ જ્યારે પણ એ આવશે ત્યારે દેવની આજ્ઞા પ્રમાણે હું બધું જ કરીશ. એની અવજ્ઞાનું પાપ હું ક્યારેય નહીં લઉં. આ ભૂમિકા છે. આની અંદર કેટલું બધું બાંધી દીધું. આ વાતને આપણે સમજી લઈએ ને પછી આ પરિચય કહેવાય, પ્રવેશ કહેવાય કથાનો. બહુ જ ટ્રેજેડીમાં આનું બહુ જ મહત્વ છે. આપણે લક્ષણની રીતે જોયું. ખાલી ટ્રેજેડી શા માટે? કોઈ પણ સાહિત્ય સ્વરૂપમાં એન્ટ્રન્સ બહુ મહત્વનું. જો એ ફિક્કો ફસ હોય, એ આકર્ષક ના હોય, એ તમને વિચારોમાં ના લે, એ તમને સાથે કદમ મિલાવી ના દે, તમને આમ ખભે હાથ મૂકીને કે ચાલ હવે આ સફર, એવો નહીં હોય જો અંત અરે આરંભ, તો કૃતિમાં શું કામ પ્રવેશ કરો? તમે શા માટે વાંચો? અરે આ તો વાંચીએ છીએ આપણે સ્ક્રિપ્ટ, એ તો ભજવવાની છે. તરત જ ખંખેરીને હાલતા થાય, હાલો નથી મજા આવતી. આ આપણી ફિતરત છે. અહીંયા ધૂળ ઉપર જ બેસતા હોય ને મોટા ભાગના. નથી, આપણને નાટક કે ના રસ પડે, હાલો હાલો કરતા નીકળી પડીએ. ભલે ટમેટાની ઈંડા ના મારીએ, એટલું તો આપણે રાખીએ. એ મને આજ સુધી નથી સમજાયું. એવું થતું હશે તો શું લઈને જતા હશે? પહેલેથી જ લઈને જતા હશે, એને ખબર જ હોય તો લેતા શું કામ હશે ટિકિટ ખર્ચીને? ટમેટા ને ઈંડાનો ખર્ચો કરવાનો. હવે બૂટ ચંપલ તો નથી ફેંકતા, કારણ કે હવે સસ્તા નથી, મોંઘા થઈ ગયા ને. બાકી એટલે એ તો એક મજાકનું ઓલું છે. પણ કહેવા હું જે માગું છે એ છે કે આવા ભવ્ય નાટકની શરૂઆતમાં આજે મહામારીને તમે બહુ નજીકથી જોઈ છે ને. તમને એ ખબર છે કે તમે 50-60 પહોંચશો, 70 પહોંચશો, હું તો કહું 99 પહોંચજો, અને એ ટાઈમે તમારા છોકરાઓને જ્યારે કહેશો કે કોરોના વખતે હું જે માસ્ક પહેરીને નીકળતી કે નીકળતો, કોકને ભૂલથી જો ખભો અડી જાય તો અહીંયા સ્પ્રે કરી દેતા. બોલો ભાઈ પૂછે કે દાદા દૂર રહેતા હે, પૂછી શકે, અને તમે કોઈ જવાબ નહીં આપી શકો. પણ એ કોરોનાની વેદના, હું કહેવા જે માંગુ છું, એ કોરોનાની વેદના છે, મહામારીની વેદના છે. એ આપણે જીવી છે આપણી પેઢીએ, એટલે બહુ ઇઝીલી આપણે આની સાથે કનેક્ટ થઈ શકીએ. આપણે ક્યાં જઈએ? મોદી સાહેબ પાસે. એ કંઈક કરો બાપા, હવે આ મહામારીમાંથી બચાવો. બીજું કોને કહીએ? અત્યારે તો ઉદ્ધારક એ જ છે, આપણો રાજા. અને એટલે જ બધા ચોઈટા છે ને. એ લોકશાહી નહોતી, રાજાશાહી હતી. એટલે ત્યાં વાત કરવી હોય તો નમ્રતાથી થાય. અને અહીંયા તો શું છે કે નામ બદલી નહીં થાય ને ફેસબુક ઉપર એમ. એટલે અત્યારે આપણે બહુ ખુલીને કહી શકીએ. ત્યારે તો રાજા આમ અહીંયા તાર શું પ્રોબ્લેમ છે કે તારો ધંધે લાગી જઈએ. સોશિયલ મીડિયા નહોતું ત્યારે, ખ્યાલ આવ્યો? પછી રાજા જ રાજા જ હોય છે સતત, કોઈ પણ રૂપે હોય, લોકશાહીમાં હોય કે ગમે ત્યારે. સત્તા ઉપર બેઠેલા પાસે ઘણા વિકલ્પો, એટલે જે ભાષામાં એની સામે વિનંતી થાય છે. પણ મહત્વનું અહીંયા બે કેરેક્ટર ચિતરવાનું છે. એક પ્રજાની જે સ્થિતિ છે, એની જે વિડંબણા છે, એનામાં જે મહામારીના કારણે ફેલાયેલો કોપ છે. એને ખબર છે કે આ મહામારીનો ઉકેલ વૈદ્ય પાસે નથી, તો રાજા પાસે તો ના જ હોય ને. રાજા થોડો મટાડી શકે. મોદી સાહેબ આવીને માસ્ક ના પહેરાવી શકે, કહી શકે પહેરો એમ. એ તો હું એક સિમ્બોલિક નામ લઉં છું. પણ કહેવાનો મારો આશય એ છે કે તંત્ર તો તમને એમ કે એકબીજાથી દૂર રહો, આવી વસ્તુઓનું ધ્યાન રાખો. તમને ઘરમાં આવીને કઈ ના કે આટલું કેમ નથી કરતા. એટલે એને ખબર છે કે રાજા આટલું જ કરી શકે, જે કઈ કરવાનો છે તો ઉપર. આજે તો આપણે એની ઉપર નથી રાહ જોતા, જોઈએ છીએ જોતા એ જેથી મટાડે તારે કોરોના, હું તો અહીંયા જ બેહી રહીશ, કોઈ નહીં મળું, કોઈને કઈ નહીં, એવું નહીં.
આપણે હવે વિચિત્ર થઈ ગયા છીએ. આપણે એને કહીએ ખરા કે એ ભગવાન બસ હવે ખમૈયા કર, તો મનમાં કહીએ તું કઈ નથી કરવાનું એ ખબર છે. એવા થઈ ગયા છે. કરે તો ઠીક છે, સારું છે, અરજી નાખી રાખવાની. ના કરે તો કઈ નહીં, હું તો હોસ્પિટલમાં જઈ આવીશ, મારી રીતે પતાવી દઈશ. પણ ત્યારનો તો બિચારો નથી હોસ્પિટલો નથી કઈ જ, એની પાસે તો દેવ પાસે જવાય એવું ડાયરેક્ટ તો રસ્તો નથી. એપોલોને મળવા કઈ ગમે લલ્લુ પંજુ આપણી જેમ નીકળી ના પડે, બહાર ચપલા ઉતાર્યા ને ભગવાન હું આવ્યો, ના નહીં. પુરોહિત જાય કે રાજા જાય, આપણે ના જવાય. આ પ્રશ્નો હતા. એક લેવલ થી વધારે ના જવાય એમ એનો નિયમ છે ને. આપણે બહુ બહુ આપણા કોર્પોરેટર ને ધારાસભ્યને કહીએ, એમએલએ ને કહીએ, મોદી સાહેબ ને મળવા રોજ દોડી જાવ તો મળે ના મળે. તો ત્યારે તે અને એ ઠીક છે, બદ્રીનાથ જઈને કહી શકે, બધી સાલબાલ ઓઢીને કહી આવે ભગવાનને, એમનું સાંભળતા હશે. એટલે અહીંયા કહે છે કે અમને ખબર છે કે તમે ના હલ કરી શકો, પણ તમે હવે કંઈક કરો. ત્યારે આપણે બે વાત સમજાવે છે. એટલે ઈડિપસના કથનમાંથી બે વાત પ્રગટી આવી. એક કે હું સમસંવેદન અનુભવું છું, તમારા દુઃખને હું સમજું છું. તમે ભલે આવ્યા મારી પાસે, પણ ના આવ્યા હોય તો પણ મને ખબર છે કે અત્યારે મારી પ્રજા આ મહામારીના કારણે કેવી હેરાન થાય છે. એક વાત આ. અને બીજી વાત એ કે તમે ના કહો એ પહેલા મેં તો એ માટેના પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. અને એટલે જ ક્રેયોન જે આગળ મહત્વનું પાત્ર બનીને ઉપસવાનો છે. આમ એનો મિત્ર છે અને આમ સાળો છે. એ ક્રેયોનને મેં ઓલરેડી એપોલો દેવ એપોલો પાસે મોકલાઈ દીધા છે. એપોલો હારે મીટિંગ ગોઠવી દીધી છે. તમને થાય કે એ રૂબરૂ મળતા છે, ના, એવી જગ્યા હોય અહીંયા જાય અને ત્યાં જાય અને જે પ્રશ્ન હોય એ પૂછે કે ચિઠ્ઠી લખીને મૂકવાનો હોય છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? એ રીતે આજે આપણે જઈએ છીએ ને ફલાણા ભૂવા પાસે, મેલડીમાંનો ભૂવો અહીંયા આપણે કોની પાસેથી સમાચાર લેવાના છે? એપોલોની જેમ મેલડીમાં પાસે. તો મેલડીમાંનો ભૂવો હોય એને પૂછીએ એટલે એ કઈ કહે નહીં, મેરડીમાં આવી થોડા રૂબરૂ વાત કરે, કેમ છે બેટા, શું છે, આ તે નહીં પૂછે. એ ધૂણતા ધૂણતા આમ કરી અને દાણા નાખશે, બોલો લઈને પછી ગણશે, બધી ખંડિત હશે એ કાઢી નાખશે, અને પછી એકી છે કે બેકી છે, વાચા કે વધાવો સંકેત આપે. આપણે સદીઓથી માનીએ છીએ. કાં તો સંકેત આપે કે તારી નજર પહેલી જ બહાર નીકળીશ એટલે પહેલી નજરે આ કલરનું પુષ્પ પડશે, ભાઈ ઓલો ગોતતો જો ક્યાં છે, અને એ દેખાય ત્યારે જ શાંતિ. હા, મને ભગવાને કીધું છે. તું મંદિરમાંથી બહાર નીકળીને પહેલું કૂતરું દેખાય ને એના કાન ખંજોળતું હશે, ચોક્કસ તને આ મટી જશે. આ મારો સંકેત છે. સોરી, હું એમની મજાક નથી કરતો, પણ આપણી પરંપરાઓ આ રીતે સંકેતોને માપતા. આ રીતે ઈશ્વરી સંકેત મળે. ફલાણું વસ્ત્ર, ફલાણો કલર, ફલાણી ઘટના, આવું બને. 3 દિવસ તને જો રોજ તું આમ એની તપેલી ઉપર નજર રાખીને ઉભી રહીશ તો એ છલકાઈ જશે, જા ઉભરાઈ જશે. જો એવું 3 દી સળંગ થાય તો માની લેજે કે આ બીમારી મટશે નહીં. અને જો ના એવું થાય તો મટી જશે. આપણને કેટલી શ્રદ્ધા બેસી જાય, ઉપર જ બેસી રહી છે, એની ઉભરવા દો. ઉભરે તો નથી મટવાની ને, આપણે નહીં ઉભરવા દઈએ એટલે હવે મટી જશે, ચિંતા નહીં. આ શ્રદ્ધા બેસે છે. મારે જે કહેવું છે આ જ. આને આપણે અત્યારે આવી રીતે સમજી શકીએ. એ ટાઈમના લોકો તો બહુ જ શ્રદ્ધાથી જોડે છે. એમના માટે તો બહુ મોટી ઘટના છે. એ આ ઘટના તમે જુઓ, પૈગંબર સાહેબે વર્ણવી છે. અમુક જગ્યાએ જતા હતા
ત્યાં એમને અલ્લાહ આવી અને આયાતો બોલતા હતા. એ આવી અને ત્યાં બોલતા હતા અને બીજા લખી દીધા. કુરાન આ રીતે લખાયેલું છે, બાઇબલ એ આ જ રીતે લખાયેલું છે. પૈગંબરને સંદેશો આપે. આ પરંપરા છે અહીંયાની પશ્ચિમની. એકાંત સ્થળે જવું, ગુફા જેવો જગ્યા હોય ત્યાં અંદર પ્રવેશ કરે પછી કોઈ બીજો જઈ ના શકે. એ જ્યારે પાછો આવે ત્યાં સુધી બહાર રાહ જોતા બેસવાનું છે. અને આવે ને પછી પેલો ઉભો રહે, હાથમાં દંડ હોય અને પ્રજાજનને કહે કે અલ્લાહની આ આજ્ઞા છે, ઈશ્વરની આ આજ્ઞા છે, દેવ એપોલોએ આવું કીધું છે. આ પદ્ધતિ છે યાની. મેસેન્જર આવે. મેસેન્જર એ આ ગ્રીકમાંથી ચાલુ થયેલી પરંપરા છે. મેસેન્જર એટલે પૈગંબર, સંદેશા વાહક. બોલો તો ના આવે રૂબરૂ, આવે તો જીરવી ના શકો તમે. તો એપોલોએ ઇડિપસે પહેલી વ્યવસ્થા કરી છે કે દેવ એપોલોને સાથે વાટાઘાટ માટે મેં ક્રેયોનને મોકલી દીધો છે. કેમ વિલંબ થયો હશે? હું તો રાહ જોઉં છું કે આવશે. અને નાટકની શરૂઆત થાય છે. હવે આટલી સિચ્યુએશન આપણી સામે આવી. બે વસ્તુ કીધી, અમને ખબર છે તમે એટલા શક્તિમાન નથી. આ આપણને દૈવી પ્રભાવ બતાવે છે કે એ પ્રજામાનસ ઉપર દેવી વાતનો પ્રભાવ કેટલો છે. આ એક. અને બીજું બતાવે છે એ કે ઇડિપસ જે છે એ ઓલરેડી સમસંવેદન તો ધરાવે જ છે. એની આ યોજના છે કે એણે પેલા દેવોને સાથે વાત કરીને એનો નિકાલ લાગવામાં છે. એટલે બીજું આમાંથી પરંપરાએ આપણને જાણવા મળી કે જો જરૂર પડશે કે નગરને કેવી રીતે બચાવવું, રાજા તો શું કરી શકે? તો કે એ કહે છે જો ભોગ આપવો પડશે, ભોગ કંઈ પણ માગે. રાજાને એવું કે તારો દીકરાનો ભોગ આપ, 32 લક્ષણાનો ભોગ આપ, તારી રાણીને મોકલી દે, એનો ભોગ આપી દે, વેદી ઉપર ચડાવી દે. આવા ભોગ માગતા અને આપ્યા છે રાજાઓએ. સામાન્ય ભોગ પણ માગી, જેવી જેવી આ તો દેવની ઈચ્છા છે. બીજું કહે છે શપથ લેવા પડશે. આ બીજું છે, આવું કરવાનું ને આવું નહીં કરવાનું. માતાજીની આડી છે એવું કહીએ ને આપણે. અમારાથી છે ને, અમારે તો સુવાવડ કરવા દીકરીને ઘરે ના લવાય. માતાજીની આડી છે. સાસરીમાં થાય, ખર્ચો બચે, ટાઈમ બચે, મગજમારી બચે. અત્યારે તો એક ડિલિવરી એટલે 50-60 હજારનો ખર્ચો. કારણ કે ડોક્ટરો એને પહેલા 3જા મહિનાથી જ ઉવડાવી દે, આરામ કર, સાચવવાનો જાય, આરામ કરો એટલે સિઝેરિયન નક્કી છે. આ એ ટાઈમે હતું. એ કહેશે એવા શપથ લઈશું, તૈયારી છે. એ કહે છે કે પ્રાર્થનાઓ કરવી પડશે, એટલે પ્રાર્થનાઓની સાથે બધી જ હોય વિધિઓ. એ કહેશે કે આ યજ્ઞ કરાવો. એ યજ્ઞ કહેશે તો યજ્ઞ, જે કહેશે તે પૂજા કરીશ, હું તૈયાર છું. આ પ્રજાને વચન આપે છે, નિશ્ચિંત કરે છે, હું તમારા આ દુઃખને નિવારવા માટે દેવ જે કાંઈ કહેશે એ કરવા હું તૈયાર છું. એની પ્રજાવત્સલતા આવી ગઈ. આગળ એક ઘટના જે હું વચ્ચે ચૂક્યો હતો, વચ્ચે જે બોલતા બોલતા આ ઓર્ડર મગજમાં આવ્યો, જે અત્યારે આવ્યો, તો એના કારણે તો એ જે ચૂક્યો તો એ હતું કે સ્ફિંક્સના જે પ્રશ્નોત્તરી છે એમાં એ રાજા બચાવે છે નગરને. એ એવી બલા હતી જે નગરનો નાશ કરી નાખે છે, દૈવી બલા. અને એ ટાઈમે આવેલા આ અજાયણા ઇડિપસે એના બધા જ જવાબો આપેલા. બધા જ નહીં, આમ તો એક જ પૂછેલો પ્રશ્ન, પણ એ ટાઈમના પ્રજાજન પાસે એનો જવાબ નહોતો. આ પણ પ્રયુક્તિ ભારતમાં જોવા મળી છે. આપણે ત્યાં તમને યાદ છે મહાભારતમાં જ્યારે પાંડવો વનમાં ભટકતા હતા અને
ભીમ, પછી નકુલ, પછી સહદેવ ને અર્જુન બધા જ એક સમુદ્રમાં એક સરોવરમાં ડૂબી ગયા અને છેલ્લે પાણી લેવા માટે યુધિષ્ઠિર આવે તો એકે ભાઈ દેખાતા નથી એટલે વિલાપ કરે છે. તરસ લાગી છે એક બાજુ, બીજું ભાઈઓ નથી દેખાતા, ચલ હું પાણી પીને. તો પેલો કહે છે કે ભાઈ મારા પહેલા 5 પ્રશ્નોના જવાબ આપ તો પાણી પીવા દે, નહીતર તું ખતમ થઈ જઈશ. એટલે એને લાઈટ થાય છે કે આ તો મારા ભાઈઓ આમ જ ગયા હશે. એટલે પૂછે છે કે હા, એમણે મારા જવાબો ના આપી શક્યા એટલે એ બધા મૃત્યુ પામ્યા છે. તો યુધિષ્ઠિર માટે આ મોટો આઘાત છે. ભાઈઓ મૃત્યુ પામે વિના યુદ્ધે, આટલા બોલા એ કેમ સહન થાય આવા બલવાન? અને કહે છે કે સારું, અને એવી શોકગ્રસ્ત અવસ્થામાં યુધિષ્ઠિર બધા જ જવાબો આપે છે 5, અને બધા જ જવાબે ભાઈઓ પાછા મળે અને એ રીતે એમાં વસતો એક યક્ષ હતો એ પણ નવજીવન પામે. આવી પ્રયુક્તિઓ આપણા પુરાણોમાં છે, આપણા ગ્રંથોમાં છે. એ જ પ્રયુક્તિઓ ગ્રીકમાં પણ તમને અહીંયા જોવા મળે. ઇડિપસ રાજા એ રીતે થયેલો. આવતા વિડીયોમાં આપણે આ કથાને આગળ વધારશું અને બને તો પૂરી કરશું. તો આજે અહીંયા આપણે અટકીએ. ધન્યવાદ.